ગુડ મોર્નિંગ એવરીવન. પ્રીવિયસ લેક્ચરમાં થોડું ડિસ્કશન કર્યું હતું. 27-28 સુધી ક્વેશ્ચન સોલ્વ કર્યા હતા. આગળ વધીએ. 28 ફરીથી રિપીટ કરીએ. એન્યુઅલ ફાયર ઇન્સ્યોરન્સ. એન્યુઅલ નો મતલબ વાર્ષિક નો મતલબ 12 મહિનાનો દર વર્ષે, એટલે 12 મહિનાનો ઇન્સ્યોરન્સ આપણે કેટલા રૂપિયા ચૂકવા? 24,000. કઈ તારીખે ચૂકવા? 1 જાન્યુઆરી 2006. પણ આપણું અકાઉન્ટ નું વર્ષ તો પૂરું થાય છે 31/3. સમજવા માટે આપણે 1 જાન્યુઆરીના રોજ સમજવા માટે ડેટ બી આપી છે 2006. આ તારીખે 24,000 રૂપિયા ભર્યા આપણે. આ વર્ષના એક વર્ષ માટે બે કર્યા છે. તો આપણું વર્ષ અહીંયાથી ગણવી, અહીંયાથી પૈસા પેમેન્ટ કર્યું ત્યાંથી તો 31 ડિસેમ્બર 2006 થાય. એટલે કેટલા મહિનાના ભર્યા આપણે? મહિના પ્રમાણે કહો તો 12 મહિના, વર્ષ પ્રમાણે બોલો તો 1 વર્ષ. આપણે ઇન્સ્યોરન્સ કંપનીને તો આ રીતે આપ્યા, પણ આપણે જે અકાઉન્ટ લખીએ છીએ બિઝનેસમાં એ તો પૂરું થઈ જાય છે આપણું 31/3/2006 ના રોજ. તો જોઈએ આ પ્રમાણે તો કેટલો સમય આ ધંધાનો થયો? પેમેન્ટ કર્યું નથી, અકાઉન્ટ પૂરું થાય છે. અકાઉન્ટ નો સમય પૂરો થાય, અકાઉન્ટ બંધ અહીંયા થાય છે 3 મહિના, જાન્યુઆરી થી માર્ચ. તો 12 મહિનાના આપણે ઇન્સ્યોરન્સ કંપનીને 24,000 ચૂકવા. એમાં આ વર્ષમાં કેટલો સમય કવર થાય છે? 3 મહિના. તો 3 મહિનાના કેટલા? તો 24,000 માંથી 6,000 રૂપિયા એ આ વર્ષનો ખર્ચો કહેવાય, એટલે રેવન્યુ એક્સપેન્સ. આ બી રેવન્યુ જ છે અહીંયાથી 1/4/2006. પણ અહીંયાથી તો મારું નવું વર્ષ ચાલુ થઈ જાય છે, ન્યૂ યર સ્ટાર્ટ થાય છે મારું. તો 1/4 થી 31 ડિસેમ્બર એટલે કેટલો સમય કહેવાય? 1/4 થી 31 ડિસેમ્બર એટલે 9 મહિના. તો 12 મહિનાના 24,000. તો 9 મહિનાનું ઇન્સ્યોરન્સ કેટલું કહેવાય? હા, તો 18,000 આ. તો ટોટલ જે મેં 24,000 પે કર્યા એમાં આ વર્ષના કરંટ યર જે અમારું ચાલે છે અકાઉન્ટ લખવાનું, એ 6,000 આ વર્ષનો ખર્ચો કહેવાય, 18,000 મારો નેક્સ્ટ યર નો ખર્ચો કહેવાય. તો એ જ અહીંયા લખ્યું છે કે આટલા રૂપિયા છે તો રેવન્યુ ખર્ચો, એમાં આ વર્ષનો કેટલો છે? 6,000. અને બાકીના 18 એ બી રેવન્યુ જ છે, પણ એ આ વર્ષના નથી ચૂકવા. મેં કયા વર્ષ માટે ચૂકવી દીધા? નેક્સ્ટ યર. તો નેક્સ્ટ યરના આ વર્ષે રૂપિયા ચૂકવવી તો એને ઇંગ્લિશમાં બે નામથી બોલાય, પ્રીપેડ અથવા પેડ ઇન એડવાન્સ. આટલું ક્લિયર થયું? પાક્કો છે? ઓકે, ચલો તો આગળ વધીએ. કમ્પેન્સેશન વળતર પેડ ટુ વર્કર અંડર ધ VRS. VRS નો મતલબ થાય વોલ્યુન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ. ગૂગલમાં સર્ચ કરજો, કાલના જ ન્યૂઝ છે. એ કંપનીનું નામ સાંભળ્યું હોય તો LIC. એમાં ઘણા લોકો અત્યારે જે સિનિયર પોસ્ટ ઉપર છે, એટલે ઊંચી પોસ્ટ ઉપર છે, એ બધા આ લઈ લે છે, VRS લે છે. એટલે હું ખાવાનું આવતું હોય છે ને તો લેતા હશે. તો હું આવ્યો VRS એટલે વોલ્યુન્ટરી નો મતલબ શું થાય? પેલા સ્વેચ્છાએ. વોલ્યુન્ટરી નો મતલબ શું થાય? સ્વેચ્છાએ. રિટાયરમેન્ટ. રિટાયરમેન્ટ એટલે નિવૃત્તિ. કંપની એક સ્કીમ બહાર પાડે કે તમે તમારી જાતે આ કંપની મૂકીને જતા રહો, અમે નહીં કાઢી મૂકવી, તમારે જાતે જતા રહો. આવી સ્કીમ લાવે હું કામ નડતા હોય એટલે ઓબ્વિયસલી કે તમારે જાતે તમે આ બંધ કરીને જતા રહો કંપની. બદલામાં અમે તમને પગાર તો આપશું જ,
અને વહેલા બંધ કરીને બીજા જાતે એક્સ્ટ્રા પૈસા બી આપે. કારણ કે અમુક નિયમ હોય, કોન્ટ્રાક્ટ કર્યા 2 વર્ષ તમને કાઢી નહીં મૂકવી, 5 વર્ષ નહીં કાઢી મૂકવી. કોન્ટ્રાક્ટ તો કરી દીધો કંપનીએ, પછી ખબર પડે કે આ ભાઈ તો કઈ કામના નથી, ઉલટાનું કંપનીને બગાડે છે, તો પછી શું કંપની બારી પાડે, સ્કીમ બારી પાડે. શું નામ છે એનું? VRS. કે ભાઈ તમે એક કામ કરો, અત્યારે સેલરીના તમને આખો વર્ષ મળશે, અડધે જ મૂકી ગયો ને તોય 12 મહિના પગાર આપશો, અહીંયાથી જતા રહ્યો તો કોઈ જતા રહે, તો આવી સ્કીમને શું કહેવાય? VRS. ચલો, આ છે રેવન્યુ ખર્ચ. કેવો ખર્ચો છે? રેવન્યુ. શેના બદલામાં આપ્યું મેં? હા, રિટાયરમેન્ટ. પણ રિટાયરમેન્ટ શું કામ લીધું? પહેલા કામ કરતા હતા પણ બરાબર ન થયું, કામ કરે તેના બદલા મળે શું? પહેલા સેલરી. આ તો સેલરીને મોટી અમાઉન્ટમાં પે થાય, એક હારે. તો ધ્યાનથી જોજો, આ ખર્ચાના કારણે મને કોઈ કેપિટલ નેચરનો બેનિફિટ મળે? આ કોઈ ફિક્સ એસેટ હતી એનો કોઈ બેનિફિટ છે? નહીં. તો આ કોઈ ફિક્સ એસેટનો બેનિફિટ એટલે વધારો નથી થતા. અને પ્લસ બીજું, આ બહુ મોટી અમાઉન્ટમાં પે કરવામાં, તો આગળ હમણાં શીખશે ડિફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર. તો અહીંયા લખેલો છે કે આને બેટર છે તો રેવન્યુ ખર્ચો, પણ આને થોડો ડિફર્ડ રેવન્યુ ગણો. હવે આપણું છે થોડી વાર પછી સમજાય છે, અને આગળનો પછી ક્લિયર થાય ને પોઈન્ટ ત્યારે આને થોડી વાર ટીક કરી રાખો કે આ હું લખ્યું હતું, ડિફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર. સમજાવવા માટે બતાવી પણ આપું તમને ક્યાં છે. અને પછી આપણે જે ચાલ્યું 67 નંબરનો પેજ, પછી 68 નંબરના પેજ ઉપર હતો આપણે શું નામ લખ્યું છે? ડિફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર. તો હમણાં થોડી વાર પછી આ ટોપિક ચાલશે એટલે સમજાઈ જશે. એટલે થોડી વાર માટે આને બાકી રાખી, પોઈન્ટ આવે એટલે કવર થઈ જશે. ચલો નેક્સ્ટ, અમાઉન્ટ સ્પેન્ટ ઓન અ ડિમોલેશન. ડિમોલેશન એટલે પાડી નાખવું. ખર્ચો કર્યો પાડવાનો. શું પાડવાનો? બિલ્ડિંગ. શું કામ બિલ્ડિંગ પાડવું? પણ કન્સ્ટ્રક્ટ કરવા માટે. શું કન્સ્ટ્રક્ટ કરવું? બિગર બિલ્ડિંગ ઓન અ સેમ સાઇટ. માની લો સમજવા માટે આ બિલ્ડિંગ છે અને પાડી દે. શું કામ પાડવું છે? મેં કોઈ આના ઉપર હજી 5 માળ લેવા છે, 5 માળ લેવી એનો તો વાંધો નહીં, પણ પાર્કિંગ ક્યાં કરશું? મેં કહું આટલું બધું પબ્લિકનું, આપણે કીધું ભાઈ અંડરગ્રાઉન્ડ પાર્કિંગ બનાવવું છે. હવે તો અંડરગ્રાઉન્ડ પાર્કિંગ બનાવો પહેલા આને પાડવું પડે, પછી જ નવી સાઈડ બને, એની પહેલા નવી સાઈડ બને નહીં. ચલો તો વિચારો, યાદ કરો, જ્યાં સુધી તમે નવું બિલ્ડિંગ ન બની જાય ત્યાં સુધીનો કોઈ પણ ખર્ચો કરો, કયો ખર્ચો ગણાય? કેપિટલ. જો આ બિલ્ડિંગ પાડવું નહીં તો નવું બિલ્ડિંગ એક્વાયર થાય? મળે નહીં. તો નવું બિલ્ડિંગ એક્વાયર કરવા માટે આ ખર્ચ કરવો જરૂરી છે. અને આ બિલ્ડિંગનો લાભ કેટલો સમય મળશે? નવું બનશે મોર ધેન 1 year. તો આ કેપિટલ એક્સપેન્ડિચર અને આ ખર્ચો કર્યો છે આપણે કન્સ્ટ્રક્શન. શેના કન્સ્ટ્રક્શન માટેનો? તો નવી બિલ્ડિંગ. અને એમ પણ કહી શકાય these are incurred for acquire. એક્વાયર ની બદલે અહીંયા એક્વાયર નો મતલબ ખરીદવું. અહીંયા ખરીદતા નથી, જાતે બનાવે છે. એટલે એક્વાયર ની બદલે કયો શબ્દ વાપરો? કન્સ્ટ્રક્ટ ફોર અ ન્યુ બિલ્ડિંગ. ચલો ત્યાર પછી જે છે લોસ ઓન સેલ ઓફ મશીન. ચલો લોસ ઓન સેલ ઓફ મશીન ક્યાં લખશું? તો વિચારો, મશીન વેચાઈ જાય, પછી એમાંથી કોઈ બેનિફિટ મળશે મને? મશીન વેચાઈ જાય પછી કોઈ બેનિફિટ મળશે નહીં. અને આ નુકસાન ગયું, તો નુકસાન તમે 11-12 થી ક્યાં લખતા? P&L માં લખતા. શું કામ P&L માં લખતા? નુકસાન કેમ P&L માં લખતા? કારણ કે હવેથી મને આ બિલ્ડિંગ વેચી નાખ્યું, ભવિષ્યમાં કોઈ લાભ મળવાનો નથી, અને વેચવાથી મને નુકસાન ગયું. તો નુકસાન P&L ખાતામાં શું દેખાડવાનું હોય? આપણે શું કામ બનાવી? શા માટે બનાવી P&L એકાઉન્ટ? નફો નુકસાન જાણવા ને. નુકસાન તો છે, તો એ જાણવું હોય એટલે લખવું પડે પહેલા. એટલે આને કીધું રેવન્યુ લોસ. શું કામ? તો કે ભાઈ હવેથી વેચી નાખ્યું તો મને કોઈ પણ પ્રકારનો બેનિફિટ કે મારી મિલકતની વેલ્યુમાં હવે વધારો થશે નહીં. such a expenditure is neither bringing લાવવું, મેળવવું,
ઇન્ડ્યુરિંગ બેનિફિટમાં વધારો, અથવા તો ઇન્હેન્સ એટલે વધારો વેલ્યુ ઓફ કેપિટલ એસેટ. મારી જે ફિક્સ એસેટ હતી એની વેલ્યુમાં બી હવે કોઈ વધારો નહીં થાય. શું કામ નહીં વધારો થાય? વેચી નાખ. મેં બિલ્ડિંગ મારી પાસે હોય ને ભાવ વધે તો મને ફાયદો થાય. હું આને વેચી નાખું અને ભાવ વધે તો મને કોઈ ફાયદો થાય હવે નહીં. એટલે આને કીધું રેવન્યુ લોસ. કારણ કે ભવિષ્યમાં મિલકતમાંથી મને કાંઈ લાભ મળવાનો નથી. લીગલ એક્સપેન્સ ટુ રિકવર ડ્યુ ફ્રોમ કસ્ટમરનો મતલબ જે આપણા ડેટર હતા, કસ્ટમર હતા, એની પાસેથી લેવાના હતા. ડ્યુ ફ્રોમ નો મતલબ લેવાના, કસ્ટમર પાસેથી લેવાના હતા પણ એ પૈસા દેતો નહોતો, રિકવર કરવા હતા, પૈસા નહોતો આપતો તો આપણે લીગલ ખર્ચો કર્યો. આ લીગલ ખર્ચોનો મતલબ કેસ કર્યો. કેસ કર્યા પછી વકીલ રાખવા પડે, એને શું આપવા પડે? પૈસા. ચલો તો આ બોલો આનો બેનિફિટ શું મળશે? આ એસેટ છે, ફિક્સ એસેટ છે. ડેટર આપણા ફિક્સ એસેટ છે. ફિક્સ એસેટ તો કોને કહેતા? જે મિલકત મને ફિક્સ એસેટ એને કહેતા જેનો લાભ 1 વર્ષ કરતા વધારે સમય મળે. તો કસ્ટમર શેમાંથી બને પહેલા વિચારો? ડેટર બને શેમાંથી પહેલા? વેચાણ. વસ્તુ વેચવી કઈ એક્ટિવિટીનો ભાગ? રેવન્યુ કે કેપિટલ? રેવન્યુ. તો એનો મતલબ આ સેલ કરવાથી કસ્ટમર બન્યા અને કસ્ટમર પૈસા નથી આપતા એટલે આના ઉપર જે ખર્ચો કરો એ રેવન્યુ. હવે જોજો રેવન્યુ ખર્ચમાં આપણે 3 કીધું. શા માટે ખર્ચો થાય? રેવન્યુ એક્સપેન્ડિચર શા માટે થાય? 3 નામ લખ્યા હતા. હું પહેલું લખજો, ડે ટુ ડે એક્સપેન્ડિચર રિક્વાયર્ડ ફોર નોર્મલ એક્ટિવિટી ઓફ બિઝનેસ. હવે બીજું જોજો હું લખ્યું, મેન્ટેન અર્નિંગ કેપેસિટી. તો અહીંયા હું લખ્યું છે વસ્તુ વેચીને કોઈ પૈસા ન દે અને આપણે કાંઈ ન કરવી તો શું થાય? વસ્તુ વેચવી, એ પૈસા ન દે, આપણે કોઈ વાંધો નહીં, ન દે કાંઈ વાંધો નહીં, બધું તારું છે, જા હવે જતો રહે. તો શું થાય? કાલે ઉઠીને બીજો બી 3 જણાને કહે કે જો મેં આ ભાઈને પૈસા ન દીધા, એને મને કાંઈ ન કીધું અને ઉલટાને કીધું તારું જ છે, લઈ જા. એ બે ને કે બાકીના 2 પૈસા નહીં દે તો ધંધો ચાલશે? જે કાંઈ વેચવી છે, વેચવી એટલે મારી આવક મેન્ટેન રહી, પણ ડેટર વેચ્યા પછી પૈસા જ ન દે તો આવક મળશે મને નહીં. એટલે માટે લખ્યું ધીઝ આર ઇન્કર ટુ મેન્ટેન પ્રેઝન્ટ. આવો શબ્દ પ્રેઝન્ટ નો લખો વાંધો નહીં, રેવન્યુ જનરેટિંગ કેપેબિલિટી. એટલે આ શબ્દ લખવાનો, મેન્ટેન અર્નિંગ કેપેસિટી. મારી જે આવક છે એને જાળવી રાખવી હોય તો કોઈ ડેટર પૈસા ન દે તો એના ઉપર કેસ કરવો જોઈએ. ન કરું તો શું થાય? કાલે ઉઠીને બીજા 2 ને કહેશે, એ 2 પૈસા નહીં. જેમ કે તમારામાંથી જ માની લો કોઈ હોમવર્ક ન લાવે, એને કાંઈ ન કહો તો શું થાય? એ બીજાને કહેજો તે લખી તું લખીને લાવો, મેં ન લખી મને કાંઈ ન કહ્યું તો હું કામ લખશો? તને કોણ દોઢો થવાનું કહે છે? ન લખતો તો 4-5 વાર આવું થાય ને. શું થાય? જ્યારે બીજા લખતા ને એ બંધ કરી દે લખવાનું. તો હોમવર્ક તો કરવું જ પડે. ન લખીને લાવો તો 2 વાર આપવો પડે. એટલે 2 વાર હું કામ આપ્યો? કાલે આપ્યો તો ઘણા બધા, હમણાં જોશું આપણે. શા માટે 2 વાર આપ્યો ને? મેન્ટેન રાખવા માટે. 2 નહીં લખ્યું તો 2 વાર લખવું પડશે, એના કરતા મેન્ટેન કરો. પેનલ્ટી નાખશે. જો આ ખર્ચો કરશે ને તો જે લેવાના હતા એ તો ડેટરે આપવા જ પડશે. ઉલટાની પેનલ્ટી બી લાગશે, ગવર્મેન્ટ પેનલ્ટી નાખે, લાખ રૂપિયા દંડ બીજો, તો ડબલ નુકસાન ગયો. એમ કરતા 1 વાર લખ્યો હોત તો ડબલ નુકસાન ન જાય. આ ડબલ નુકસાન ગયું. ચલો તો થોડું સમજાણો કે વસ્તુ વેચી એ મારી અર્નિંગ કેપેસિટી કહેવાય અને એના પૈસા કોઈ ન દે તો મારી કેપેસિટી જનરેટ રહે ને મેન્ટેન ન રહે. તો મેન્ટેન કરવા માટે આ ખર્ચો કર્યો છે. ફેસ્ટિવલ હતો, તહેવાર, તો એડવાન્સ આપ્યા એમ્પ્લોયને.
બોલો, એડવાન્સ આપીએ કોઈ દી ખર્ચો કહેવાય? કેમ ન કહેવાય ખર્ચો? કારણ કે એડવાન્સ આપ્યા છે, પછી ભવિષ્યમાં પાછા આપશું. કેમ દિવાળીનું વેકેશન હોય તો આપણે ખાસ ડાયમંડની અંદર એક મહિનાનું વેકેશન હોય દિવાળી ઉપર, તો એ મહિનાનો પગાર હોય, કામે જવાનું હોય વેકેશનમાં, તો કામે જ ન જાય તો એ મહિનાની સેલરી ન આપે. પણ સૌથી વધારે ખર્ચો તો એ મહિનામાં થવાનો હોય. કેમ? આખા મહિનામાં આપણે કામે ન જવાનું, દિવાળી મહિના ડાયમંડની વાત કરું છું, તો એ મહિનાની સેલરી ચાલુ હોય, કામે જ ન જાય સેલરી મળે નહીં, તો એક તો સેલરી બંધ છે અને ખર્ચો પાછો ડબલ હશે એ મહિનામાં. આ વિચારો કેમ ડબલ હોય? કારણ કે તહેવારમાં બધી વસ્તુ ખરીદવાની હોય, કોઈને ફરવા જવું હોય, કોઈને ગામડે જવું હોય, એમાં તો બસના ભાડા તમને ખબર બહુ ઝાઝા વધી જાય, ડબલ ખર્ચા થઈ જાય. ત્યારે હું કઈ એમ્પ્લોય એના શેઠ જે માલિક છે ધંધાનો એને કે મને થોડા એડવાન્સ આપો, નવો મહિનો આવશે ત્યારે કામ કરે પગારમાં જે પૈસા મળશે એમાં તો તમારા એડવાન્સ પાછા આપી દેશે. સાંજે વહેલો સુઈ જવાનું, અહીંયા આવ્યા પછી ઝોલા નહીં ખાવાના. ઝોલામાં ખબર પડે ને? હા. અને બહુ એવું લાગે ને તો શું કરવાનું? એક સલાહ આપો છો, બહુ થતું હોય ને તો એક પાણીનું ઢાંકણ લેવાનું, એમાં શું કરવાનું? એમાં ડૂબી, તમારું શરીર મોટું કે ઢાંકણ મોટું? હા, ઢાંકણ મોટું, બરાબર છે. સિમ્પલ પાણીનું ઢાંકણ લેવાનું, એમાં પાણી નાખવાનું અને એ પાણીથી આમ આંખે ચોપડી દેવાનું પાણી, એટલે ઊંઘ આવતી બંધ થઈ જાય. ઓકે? એટલે ઝોલા નહીં ખાને આજુબાજુ વાળાને તકલીફ થાય, મને તકલીફ થાય. ચાલો, કોઈ પણ ને એડવાન્સ આપો, ફરીથી બોલો છો, કોઈ પણ ને એડવાન્સ આપો. એડવાન્સ કોઈ દી ખર્ચો કહેવાય નહીં, પણ ઉલટાના આપણે લોન આપી એવું કહી શકાય ભાઈ. હા, વ્યાજ નહીં મળે પણ લોન આપી, તો ઇટ ઇઝ અ લોન એન્ડ એડવાન્સ. લાઈક ઉછીના આપ્યા, એ લોન આપ્યા કે એડવાન્સ આપ્યા કહેવાય. એ કોઈ દિવસ ખર્ચો કહેવાશે ગમે એને આપો. નીચે જ આપી દીધું એક્ઝામ્પલ, એડવાન્સ ટુ સપ્લાયર ઓફ ગુડ્સ. એટલે હું સપ્લાયર ઓફ ગુડ્સ, સપ્લાય કરવું એટલે હું પૂરું પાડવું, આપવું. ગુડ્સ એટલે તો આપણે જે વ્યક્તિ પાસેથી માલ સામાન ખરીદવી છે તો એ આપણને વસ્તુ આપે છે, તો એ ભાઈએ કીધું માલ સામાન તો જ તને આપું, અમુક રૂપિયા પહેલા તું મને એડવાન્સ આપ, તો અધરવાઇઝ હું તને માલ સામાન ના આપું. તો આપણે તો કોઈ વાંધો નહીં, લો આ એડવાન્સ. હવે માન લો વસ્તુ નો આપે તો આપણે માન લો સમજવા માટે મિસ્ટર વાય મને કીધું કે થોડા એડવાન્સ આપો તો તમને આ વસ્તુ આપો. મેં એડવાન્સ આપ્યા કે 10 દિવસ પછી વસ્તુ લઈ જાજો. 10 દિવસ પૂરા થયા, હું વસ્તુ લેવા ગયો, કે વસ્તુ નથી સ્ટોકમાં અને આવશે નહીં હમણાં. તો હું કહું, વસ્તુ ન આપ તો કઈ નહીં, મને મારું એડવાન્સ પાછું આપી દે. એડવાન્સ કોઈ દી ખર્ચો કહેવાશે નહીં, ગમે એને આપો. તો ઇટ ઇઝ આઇટમ ઓફ લોન એન્ડ એડવાન્સ. દિવાળીમાં અથવા તો દિવાળી કરતા તો ઓર બીજું કહો, મેરેજમાં ખાસ આ બાજુ કે આ બાજુ ભાડે શૂટ લે છે, મતલબમાં કપડા, તો એ લોકો કઈ માંગે? આપણે ઓર્ડર દેવા જઈએ ત્યારે શું માંગે? એડવાન્સ. એમ કે 10 દિવસ પછી આ કપડા તમારે જે દિવસે પહેરવાના છે એ લઈ જાજો. એ દિવસે આપણે લેવા જાવી અને કે નહીં આ કપડા તો નથી, ખરાબ થઈ ગયા અથવા વેચાઈ ગયા કે છે જ નહીં, બીજાને આપી દીધા, તો આપણે શું કહ્યું? કઈ નહીં, નો આપો કઈ વાંધો નહીં, અમે બીજે જ લઈ લેવું. તો અરે 2-4 બબડશો પેલા તો. શું કામ? કારણ કે હવે આ છેલ્લી ઘડીએ ક્યાં લેવા જશું? અને બીજું કેશ જે એડવાન્સ આપે ને તો પાછળ ને એક્સ્ટ્રા બીજા દે. હવે મારે બીજે ક્યાંક અચાનક ગોતવા જાય, એ થોડી સસ્તા ભાવે. અચાનક કોકને ઓર્ડર આપો તો એ ભાવ વધારી દે, તો આપણે પેનલ્ટી માંગવી, લાગ બીજી એક્સ્ટ્રા પેનલ્ટી. એડવાન્સ કોઈ દિવસ એક્સપેન્સ કહેશે નહીં. ચલ નેક્સ્ટ, કોસ્ટ ઓફ the words, કોસ્ટ ઓફ ઇમ્પ્રુવમેન્ટ. ઇમ્પ્રુવમેન્ટ એટલે સુધારો, વધારો, સુધારો ઇન ઇલેક્ટ્રિક વાયરિંગ સિસ્ટમ.
ખાસ તમને બી ખબર છે, પેલા ફોનના કેબલ આવે વાયર ચાર્જિંગ, એમાં ઘણાના ચાર્જિંગનો જે કેબલ જોઈન્ટ થતો હોય ને ચાર્જરની સાથે, ત્યાં વ્હાઈટ કલરનો ગોળ 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 લગાડી અથવા ટેપ પટ્ટી મારી. શું કામ મારે છે? તૂટી ના જાય એટલા માટે. એ લગાડવાથી શું થાય? એનું આયુષ્ય મેન્ટેન રહે. શું રહે? એટલે જેમ ચાલવાનું એમ ખેંચાય તો વાંધો ન આવે. એમ અહીંયા આપણે એક વાયરિંગ સિસ્ટમ હતી, એમાં થોડો ખર્ચો કર્યો. શું કામ ખર્ચો કર્યો? ઇમ્પ્રુવમેન્ટ, એની લાઈફ વધારવા માટે. કે ભાઈ આના ઉપર કોટિંગ કરી દેશો તો વર્ષની બદલે 1.5 વર્ષ આવશે, તો ઇમ્પ્રુવમેન્ટ થયું. ચલો વિચારો, વાયર તમે કેટલા સમય હાલતો હશે? 1 મહિનો હાલતો હશે વાયર. આ મકાનમાં આપણે જે વાયરિંગ કર્યું હોય કેટલો સમય હાલે? 2, 4, 6 મહિના હાલતા હશે, વર્ષો સુધી હોય જાય. મકાન બન્યું હોય ને ત્યારનું વાયરિંગ હોય, મકાન પડે ને ત્યાં સુધી વાયરિંગ રહે. આ કોઈ બળી જાય એ બદલવી અલગ છે, પણ બાકી વાયરિંગ એમને જ રહે. તો બોલો એનો બેનિફિટ કેટલો મળશે? મોર ધેન 1 year. તો આ કેપિટલ એક્સપેન્ડિચર છે, અને આ મને એક્વાયર કરવા માટેનો તો એસેટની ઇમ્પ્રુવમેન્ટ સિસ્ટમ માટે ખર્ચો કરેલો છે. હવે તો કામ પૂરું થઈ ગયું, પરચેસ ચાલુ થઈ. શું ખરીદ્યું? પેટર્નનો રાઈટ. બોલો પેટર્નનો રાઈટ આપણે ખરીદવું કેટલા સમય માટે ખરીદ? 2-4 મહિના ખરીદતા હશે, વર્ષો માટે ખરીદો પેટર્નનો રાઈટ. તો આ કેવો ખર્ચો કહેવાય? કે જેનો બેનિફિટ 1 વર્ષ કરતા વધારે, મોર ધેન 1 year. અને કેવો એક્સપેન્સ કહેવાય? કેપિટલ. અને કેપિટલ એક્સપેન્સ શા માટે કરવી? 6 રીઝન હતા. 6 રીઝન હતા કે કેપિટલ એક્સપેન્ડિચર શા માટે કરવી. તો પહેલું છે તો હું ફિક્સ એસેટ એક્વાયર કરવા. હા, તો જો અહીંયા લખીને આપ્યું તો હમણાં કે આ ફિક્સ એસેટ એક્વાયર કરવાનો ખર્ચો હતો. તો લખ્યું ઇન્કર ટુ એક્વાયર કેપિટલ એસેટ. કેપિટલ એસેટ બોલો, ફિક્સ એસેટ બોલો. ચલો, જેમ પેટર્નની જેમ મોર આપ્યું છે, પરચેઝ ઓફ ગુડવિલ. કોઈ પણ હોય, ટેન્જિબલ હોય કે ઇનટેન્જિબલ, એવી મિલકત જેનો બેનિફિટ કેવો મળે? મોર ધેન 1 year. એના માટે ખર્ચો કરો ખરીદવા માટે, તેને બોલાય કેપિટલ એક્સપેન્ડિચર. એવી જ રીતે આપણે ઓર એક ખર્ચો કર્યો, પરચેઝ ઓફ ટેકનિકલ નો હાવ. એટલે હું ટેકનિકલ નો હાવ એટલે ટેકનિકલ નો હાવ. તો કોઈ વસ્તુ એવી હોય જે ટેકનિકલ હોય, કે જેનું નોલેજ બધા પાસે સામાન્ય પાસે ન હોય, એ વસ્તુનું નોલેજ મળે. જેમ કે તમને ટેલી વાપરતા આવડે છે, તો ટેલી નામનું એક સોફ્ટવેર છે. ટોલી બોલો, ટેલી બોલો. એ જે સોફ્ટવેર છે એને ચલાવવું હોય તો ટેકનિકલ બાબતની જરૂર પડે. હવે ટેકનિકલ બાબતની જરૂરિયાત, માહિતી મેળવવા માટે આપણે ક્લાસીસ કરવી ટેલીના. તો ટેલીનો જે ક્લાસીસનો ખર્ચો શીખવો. શું કામ શીખવો? ટેલીના સોફ્ટવેરને ચલાવવા માટે ટેકનિકલ જરૂર પડે. આ માહિતી ક્યાં લખશું, આ કેમ લખાય, બધું. તો એ માહિતી મેળવવા આપણે શું કર્યું? ક્લાસીસ કર્યું. તો ક્લાસીસ મફતમાં થયો હશે, એનો ખર્ચો આપ્યો. ઊંધો ક્વેશ્ચન હોય, ટેલીના ક્લાસીસ કર્યા શા માટે? પહેલા સોફ્ટવેરનું નોલેજ નોલેજ મેળવવા માટે આ ખર્ચો કર્યો. જો એ ખર્ચો ન કરું તો મને નોલેજ ન મળે. અને જે વસ્તુનું નોલેજ મળે છે એ કેટલોક સમય યાદ રહે? હું જે રોજ કામ કરવાનો છે મને કેટલાક દિવસ યાદ રહે? હું અકાઉન્ટ રોજ ભણાવું, કેટલાક દિવસ મને યાદ રહે? ખાલી 15 વર્ષથી જ ભણાવું છું, એનાથી વધારે કદાચ ખબર નહીં કેટલું યાદ રહે. તો આનો બેનિફિટ મોર ધેન 1 year મળે. ટેકનિકલ નો હાવ નો મતલબ જેમાં વસ્તુ ચલાવવા માટે ટેકનિકલ જરૂર પડતી હોય, કે આમ કરશો તો આમ થશે, આમ કરશો તો આમ થાય, તેને ટેકનિકલ નો હાવ કહેવાય. તો આનો બેનિફિટ મને કેટલો સમય મળશે? મોર ધેન 1. તો આ ખર્ચો કર્યો મેં, પરચેઝ ટેકનિકલ નો હાવ. ચલો, એવી રીતે પરચેઝ ઓફ લાઈવ સ્ટોક. લાઈવ સ્ટોક એટલે જીવતા પ્રાણી, એને કહેવાય ઢોર ઢાંખર. અને કેપિટલ એક્સપેન્ડિચર કહે. સર કેમ કેપિટલ? જેમ કે ગામડે જે ખેડૂત છે
એ ખેતી કરવા માટે કયા ઢોર રાખે? ગાય, બળદ, ભેંસ, બકરી રાખે. તો પેલા આવી ક્યાંથી એની પાસેથી? અને પણ આવી ક્યાંથી? ખરીદીએ છીએ એકવાર તો કોઈ રીતે તો ખરીદી. હવે ઢોર જે છે કેટલો સમય જીવે? મોર ધેન 1 year. આનો બેનિફિટ મને કેવો મળે છે? મોર ધેન 1 year. તો આનો બેનિફિટ મને મળવાનો છે 1 વર્ષ કરતા વધારે સમય. આટલાને કીધું આ કેપિટલ એક્સપેન્ડિચર છે મારું, કેપિટલ એસેટ છે. એવી રીતે અમાઉન્ટ સ્પેન્ટ ઓન નિયોસાઇન બોર્ડ. આ નિયોસાઇન નો મતલબ થાય ચમકે એવું બોર્ડ. જેમ કે દાદરમાં ઓલી પટ્ટી લગાવી છે, એ લાઈટ બંધ થાય સાંજે એટલે ચમકે, એને નિયોસાઇન કહેવાય. આવી જ રીતે તમે હાઈવે ઉપર જાઓ તો સાઈડ ઉપર ઓલા ગ્રીન કલરના બોર્ડ માર્યા, એના ઉપર જેવી હેડલાઇટ અપર કરી, અપર ડીપર મારવી એટલે લાઈટ એના ઉપર પડે એટલે ચમકે, દેખાય કે બોર્ડમાં શું લખેલો છે. એને નિયોસાઇન બોર્ડ કહેવાય. ક્યાં લગાવ્યું છે નિયોસાઇન બોર્ડ? એરપોર્ટ ઉપર. શું કામ લગાડ્યું હોય એરપોર્ટ ઉપર? એડવર્ટાઇઝ માટે. ઓલા ઉપરથી ઉડતા હોય ને, કોણ ઉડતા હોય? વિમાન. હા, વિમાન ઉડતા હોય. એમાં ઉડાડે કોણ એને? તો પાયલટ ને દેખાવ તો પડે ને ક્યાં ઉતારવાનું છે. કારણ કે ઉપરથી બધી લાઈટ તો ચાલુ જ હોય, તો ક્યાં ઉતારવાનું છે? રનવે ઉપર કે કોઈના ટેરેસ ઉપર? એ ખબર પડે. તો જેટલા બી મોટા મોટા એપાર્ટમેન્ટ છે એમાં તો લાઈટ ચાલુ જ હોય, તો એને કેમ ખબર પડે ક્યાં ઉતારવાનું છે? તો એવી લાઈટ રાખે કે જે ચમકે, એટલે બીજી લાઈટ કરતા અલગ પડે. એના ઉપર ફોકસ માર્યા હોય, એટલે બધા ફોકસ એટલે પેલું ફોકસ, તો ફોકસ મારેલા હોય તો એના ઉપર લાઈટ પડે એટલે ચમકેલા રનવે દેખાય. તમે હાઈવે ઉપર જશો તો વચ્ચે યલો કલરનો બોક્સ જેવો માર્યો અને સાઈડમાં રેડ કલરના એટલા બોક્સ હોય. એ લાઈટ પડે એટલે ખબર પડે ડ્રાઈવરને કે ગાડી આ જ લેન્થમાં હાંકવાની છે. આ વચ્ચે જે યલો વ્હાઈટ કલર આવે એની આ બાજુ નથી જવા, સામે ગાડી આવશે ભટકાઈ જાય. અને આ બાજુ રેડ કલરના મારેલા, આ બાજુ આમ નથી જવા, નકર નીચે વહી જાય. બરાબર છે? તો એનો મતલબ રોડ ક્યાં છે ખબર પડે એટલા માટે ચમકતી સાઇન લગાડવામાં આવે. બોલા કેટલો સમય હાલતી હશે? મોર ધેન 1 year. તો આનો આ કેવો ખર્ચો કહેવાય? કેપિટલ. અને આ મેળવવો હોય તો અમાઉન્ટ પહેલા ખર્ચવી પડે. તો આ એસેટ મેળવવા માટેનો ખર્ચો હતો. ચાલો, ઇમ્પોર્ટ ડ્યુટી જોજો. પાછું આગળ મને તો ખાસ યાદ છે, આવું આવ્યું હતું. ઇમ્પોર્ટ ડ્યુટી પેજ નંબર અને આવી જઈએ આપણે, પહેલું જ હતું આઈ થિંક. આ ચોથું ટ્રાન્ઝેક્શન. કસ્ટમ ડ્યુટી ઓન ઇમ્પોર્ટેડ મશીનરી. કસ્ટમ ડ્યુટી. ચલો, એવો જ કઈ ક્વેશ્ચન છે કે ઇમ્પોર્ટ ડ્યુટી એટલે કસ્ટમ ડ્યુટી. ઇમ્પોર્ટ કરવી એની જે ડ્યુટી આવી એને કસ્ટમ ડ્યુટી કહેવાય, ઇમ્પોર્ટ ડ્યુટી કહેવાય. પણ હવે ધ્યાનથી જોજો, ઓન પરચેઝ ઓફ મટીરિયલ, કાઉન્ટ્સમાં લખી રાખો ગુડ્સ. મટીરિયલ એટલે આપણા ગુડ્સ. હવે કેમ રેવન્યુ લખ્યો? આગળ તો કહેતા હતા કેપિટલ, પણ ત્યાં 4 નંબર ઉપર શું ખરીદીને લાવ્યા હતા? મશીન. અને મશીન એટલે આપણે કેપિટલ એસેટ. એના ઉપર જે ખર્ચો કરવી એને શું કહેવાય? કેપિટલ. તો ગુડ્સ ખરીદવા એ કઈ એક્ટિવિટી છે આપણા માટે? રેવન્યુ, નોર્મલ એક્ટિવિટી. અને એના ઉપર જે ખર્ચો થાય એ બી ત્યાં લખાય. એટલે જ 11-12 યાદ કરજો, આવક માલ ગાડા ભાડું ક્યાં લખતા? ખરીદી ક્યાં લખતા? આવક માલ ગાડા ભાડું લાગે ક્યારે? હા, તો એ બે ખર્ચા ભેગા રાખતા, ખરીદી અને ખરીદીના ખર્ચા. ખરીદી કરો તો ખર્ચો લાગે છે. જાવક માલ ગાડા ભાડું ક્યાં લખતા? એ કેમ ટ્રેડિંગમાં ન લખતા? કારણ કે એને વસ્તુ ખરીદવા સાથે સંબંધ નથી, એને વસ્તુ વેચવા સાથે સંબંધ હતો. તો વેપાર ખાતામાં આપણે ખરીદીના ખર્ચા લખતા, કારણ કે ખરીદીના ખર્ચા ના લખાય. શીખશો બધું ચેપ્ટર 7માં. કેમ આવા ભાગ પાડ્યા? 3 ભાગ કેમ પાડ્યા? ટ્રેડિંગ અલગ, P&L અલગ, બેલેન્સ શીટ અલગ. આ ક્યાં કામ લાગશે આપણને બધું શીખવાડે. વેપાર ખાતું કેટલી રીતે બને? વેપાર ખાતું બન્યું હતું
ફોર્મેટ એનું ખબર છે ને, આ બાજુ હું લખતા, આ બાજુ કેટલી રીતે બને? 4 રીતે બને. કેટલી રીતે? કોઈ બનાવ્યું નહીં, કોઈ જોયું નહીં. આનું બનાવે છે એટલે એમ લાગશે કે આ તો આપણે નકરો હું ખાલી છાપતા જ હતા. આને જોવાની રીત આવી હોય, વેપાર ખાતાને કોઈ જોયું જ નહીં હોય તો ઈ એંગલ થી બતાડીશ કે ભાઈ આનો મતલબ આવો કેમ થાય છે, આપણે લખ્યા જ કરતા હતા. ચલો, બહુ બધો મારી પાસે વસ્તુ છે, પણ સમય ને તમારો સપોર્ટ બે હશે તો આપણે શીખશું. બાકી બુક્સ નું તો આપણી પાસે છે, ફટફટ પૂરું થાય બુક્સ નું તો. ચલો, એટલે જેવો તમારા એંગલ થી સપોર્ટ એવું અહીંયા શીખવાડીશ. તો આ આપણે વસ્તુ ખરીદવાનો ખર્ચો, વસ્તુ ખરીદી મારી મેઇન એક્ટિવિટી, રેવન્યુ એક્ટિવિટી. તો આને બી મેં કીધું. હવે જોજો, આ રેવન્યુ માં લખ્યું 3 માંથી એક નામ હતું, એમાં પહેલું નામ હતું કે રેવન્યુમાં. રેવન્યુમાં પહેલું નામ હતું હું જોતો, ડે ટુ ડે એક્સપેન્ડિચર રિક્વાયર્ડ ફોર રન નોર્મલ એક્ટિવિટી ઓફ બિઝનેસ. તો નોર્મલ એક્ટિવિટી નો ખર્ચો હતો આપણો. તો અહીંયા લખ્યો છે રીઝનમાં, જો ધીસ ઇઝ ઇન્કર ઓન ઓપરેટિંગ એક્ટિવિટી નોર્મલ કોર્સ ઓફ બિઝનેસ. નોર્મલ કોર્સ એટલે સામાન્ય એક્ટિવિટી. ચલો, તો રેવન્યુ જ્યાં આવે ને 3 માંથી એક નામ હશે. ખરીદવાના ખર્ચા હશે તો આ લખ્યો હશે. ડેટર ઉપર ઓલો કેસ કર્યો એ ના હશે તો આવો શબ્દ હશે. હશે કેપિટલ એક્સપેન્ડિચર, મિલકત ઉપર ખર્ચો કર્યો, પણ એ ખર્ચનો બેનિફિટ સબસિક્વન્ટલી ખર્ચો કર્યો, એમાં ઓલા બી થી એફ ના નામ લખ્યા હતા, એવો કોઈ બેનિફિટ નહીં મળતો હોય તો એને હું ક્યાં લઈએ? હશે કેપિટલ, પણ લખીશ ક્યાં? શું કામ રેવન્યુમાં લખ્યા? કારણ કે ખર્ચો કેપિટલ એસેટ ને મેન્ટેન કરવા દો, એમાંથી કોઈ આપણને નફો નહોતો વધતો, કોસ્ટ નથી ઘટતી, પ્રોફિટ નહોતો વધતો, એટલા માટે મેં અહીંયા લખ્યું હોય. તો કાલે મેં તમને છગડીયો કાઉન્સ કરીને લખવાનું કીધું હતું બધું, તો ત્યાંથી રીઝન બોલ્યો. ચલો, નેક્સ્ટ પોઈન્ટ, કમ્પેન્સેશન પેડ. કમ્પેન્સેશન નો મતલબ વળતર. પેડ ટુ એમ્પ્લોય હું વેર રિટાયર. હમણાં જ આવી ગયેલો VRS આપ્યું હતું, રિટાયર થયા. તો રિટાયર થઈને લઈને મોટી રકમ પે કરવાના આપે. શું કામ? કારણ કે ધંધામાં 35-40 વર્ષ આપણે કામ કર્યું, તો બિચારે પોતાની લાઈફના, જેમ કે તમે ભોગ આપશો 25 વર્ષથી લઈને આજે 17-18 વર્ષ એજ છે, 4-5 વાર ભણી લેજો, 4 થી 5 વર્ષ ભણી લેજો, 4-5 વાર ભણી લેવાનો મતલબ 4-5 વર્ષ, 23 વર્ષની એજ થાય, 2 વર્ષ લાઈફમાં મળવાના છે. 24મું વર્ષ ને 25મું વર્ષ જોબ કરો, બિઝનેસ કરો, ઓફિસ નાખો, જે કરો એ, ઘરકામ શીખો, જે કરો એ, 25 વર્ષના થાય એટલે મેરેજ થઈ જાય. 60 વર્ષે નિવૃત્ત થયો, ઘરની જવાબદારી આવશે, તો 35 વર્ષનું જીવન કોઈ વ્યક્તિ આ કંપનીમાં આપ્યું, 35 વર્ષ કામ કર્યું કંપનીમાં, તો 35 વર્ષે જયારે રિટાયર થાય, રિટાયર નો મતલબ એ કામ કરવાનો છે, કારણ કે મોટી એજ થઈ ગઈ, તો હવે બાકીનું જે જીવ છે 5, 10, 15, 20 વર્ષ, તો એનું જીવન કેમ જીવવું? એને હવે આવક તો બંધ થઈ જાય, અને નવી પેઢી પ્રમાણે, જેનજી પેઢી પ્રમાણે ભેગો રહેવાનું નહીં કોઈની સાથે, મા બાપને સાથે નહીં રાખવાના, દાદા દાદીને સાથે રાખવાના નહીં, એને ઘરડા ઘરમાં મૂકવાના. તો તમે બી ઘરડા થવાના જ છો, તમે થોડી વહી જવાના છો. નહીં અરે સર કેવી વાતો કરો, તો અમારે તો 50 પૂરું થઈ જવાનું છે, તો કોઈ પ્રોબ્લેમ નથી. તો 60 વર્ષના જે થયા એને બિચારાને શું કરું? તમે તો રાખવાના નથી, તો કન્ફર્મ જ છે, લખીને જ રાખ્યું છે, તો એને બાકીનું જીવન કેમ જીવવું? તો કંપની કે તે અમારે ના ભોગ આપ્યો, એટલા માટે હવે અમે તમને બાકીના 10-15 વર્ષ સર્વાઈવ થાય એટલે તને મોટી રકમ પે કરવી છે, તે બાકીના પૈસા તું તમારી લાઈફમાં આગળ વાપરી શકો. તો મોટો ખર્ચ હોય. હવે આને સમજવા માટે બોલો, પેઢીમાંથી આ વહી જશે તો ધંધાને હવે ભવિષ્યમાં કોઈ લાભ મળવાનો છે નહીં, તો લાભ જ નથી મળવાનો, એટલે રેવન્યુ થઈ ગયું. લાભ મળે ભવિષ્યમાં વર્ષ કરતા વધારે તો કેપિટલ, લાભ મળવાનો એના જશે તો મને કોઈ પણ પ્રકારનો કેપિટલ નેચરનો બેનિફિટ મળવાનો નથી, એટલે મારો ખર્ચો કહેવાય રેવન્યુ. છેલ્લું ટ્રાન્ઝેક્શન, ઇમ્પોર્ટેડ ગુડ્સ. ઇમ્પોર્ટેડ કરવું એટલે
બહારની કન્ટ્રીમાંથી ખરીદવું એને ઇમ્પોર્ટ કર્યું કહેવાય. બીજી કન્ટ્રીમાંથી ખરીદવું એને ઇમ્પોર્ટ કર્યું કહેવાય. ઇમ્પોર્ટેડ ગુડ્સ કન્ફિક્ટેડ નો મતલબ જપ્ત કરી લેવા. બહારથી આપણે ક્યાંક વસ્તુ લાવતા હતા તો ગવર્મેન્ટે જપ્ત કરી લીધું. શું કામ જપ્ત કરી લીધું? કોણે જપ્ત કરી લીધું? બાય કસ્ટમ ઓથોરિટી. એટલે બહારથી લાવીને તો કસ્ટમ વિભાગ હોય, એટલે ગવર્મેન્ટની એક ઓફિસ હોય. એ બધા ડોક્યુમેન્ટ માંગે તમે, ક્યાંથી લાવ્યા, આનો ટેક્સ ભર્યો કે નથી ભર્યો. ઇલીગલી વસ્તુ તો નથી ને કાંઈ. જેમ કે આપણે તમે વારે વારે જોતા હશો, 2-4 મહિને તો એકવાર ન્યૂઝમાં આવે, મુદ્રા પોર્ટ એવું નામ સાંભળ્યું તો મુદ્રા પોર્ટ સાંભળ્યું હોય તો વાત અલગ છે, નથી તો હું બોલું છું. જેમ સચિન નામ આપણે સચિન હજીરા નામ સાંભળ્યું? હજીરા પોર્ટ છે, એટલે ત્યાં જહાજ મોટા ઉતરે, એમાંથી માલ સામાન હોય ઉતારે મોકલી. એમાં મુદ્રા પોર્ટ છે એક ગુજરાતની અંદર. કંડલા પોર્ટ એવું નામ ભણવામાં આવતું હતો, કંડલા પોર્ટ. તો એની જેમાં મુદ્રા પોર્ટ છે. ત્યાં સૌથી વધારે ડ્રગ્સ પકડાતું હોય તો ત્યાં. અને ડ્રગ્સ આમાંથી તમારામાં કોઈ રેગ્યુલર કોલેજ કરશે તો એને એનો લાભ મળશે, સંપૂર્ણ લાભ મળશે. કોલેજમાં નેટ આ કરવામાં. સિગરેટને તો તમે લોકો તો વ્યસનમાં માનતા નથી. સિગરેટ તો નોર્મલી કે સિગરેટમાં હોય છે, એ થોડું વ્યસન કહેવાય. એ કાંઈ ન કે માવો ને તો બધા નોર્મલ કરી નાખે કે હવે તો ડોઝ લેવો હોય તો શેનો ડોઝ લેવાય? ગાંજો, ચરસ, ડ્રગ્સ આવું બધું લેવાય. આનાથી અમે એનર્જી આવે, ફૂલ એનર્જી આવે. તો તમારે ડ્રગ્સ લેવાનું પછી ભણવા એકદમ મજા પડી જાય. વાત ન પૂછો એટલે મજા પડી જાય. બરાબર? તો ક્યારેક હું તો સલાહ આપું, ચાખવું જોઈએ તમારા લોકોએ, કારણ કે તમારું એકદમ ઉલટું છે બધાનું કામકાજ. જે ના પાડીને પહેલા કરવું હોય, એટલે હું તો એ જ કહું, કર ભાઈ, એક વાર તો ટ્રાય કર. એમાં ઓલું મૂવી આવ્યું પછી તો બધાને બહુ ઈચ્છા થાય. ઓલો સંજુ નામનું મૂવી, જોયું? સંજુ નામનું, સંજય દત્તનું મૂવી છે, એટલે સંજુ છે નામ. તો બિચારાને જેટલું દુઃખ પડ્યું હતું ને એ મૂવીમાં આપ્યું છે. બિચારાને જેટલું દુઃખ પડ્યું હતું, આ ગાંજો, ડ્રગ્સ લીધો, હથિયાર વેચાતા, બિચારાને જે દુઃખ પડ્યું એમાં કીધું છે. તો તમારે અનુભવ કરવો હોય તો એ મૂવી જો, અને પછી એના જેવું તમે જાતે કરો. પછી એક ઓલા સુલેમાનભાઈ છે, એનું જેવું બી થોડું કરવું. સલમાન ખાન એવું સાંભળ્યું, એના રોડ ઉપર ગાડી કેમ ચલાવાય એ બધું શીખવાડે છે તમે વ્યવસ્થિત. બરાબર? તો એ જોવું તમારે થોડું. ઇમ્પોર્ટેડ ગુડ્સ કન્ફિક્ટેડ. તો બહારથી વસ્તુ ઇલીગલી લાવી તો જપ્ત કરી ગવર્મેન્ટ. તો ગવર્મેન્ટ જપ્ત કરીને કન્ફિક્ટેડ કર્યું કે ઇલીગલી હોય, અથવા તો વસ્તુ લીગલ હોય પણ એનો ટેક્સ નો આપ્યો હોય, તો ગવર્મેન્ટ હવે જપ્ત કરી દે. શું ફાયદો થાય? મને ફાયદો તો નહીં થાય, ઉલટાનું જે વસ્તુ ખરીદવાના પૈસા આપ્યા હતા ઈ ગયા, તો લોસ થઈ ગયો. કેવો લોસ થઈ ગયો? રેવન્યુ લોસ. ભવિષ્યમાં મારી કોઈ મિલકતનો ભાવ નહીં વધે અને ભવિષ્યમાં બીજો કોઈ બેનિફિટ બી મળવાનો નથી. તો 1 થી 43 તમને આપ્યા હતા હોમવર્કમાં, મેં બધા સમજાય. હજી કોઈ આમાં કઈ ડાઉટ રહી ગયો પહેલા પૂછી લો કે સર આટલા નંબરનો ક્વેશ્ચન નથી આવડ્યો, રિપીટ કરો. તો બાજુ રિપીટ કરો. એક્ઝામમાં આવશે તો 1 થી 43 માંથી જ આવશે, ગેરંટી આવે, કારણ કે આનાથી બહારનું કઈ બને જ નહીં. ચલો, હા, મશીનની બદલે પછી એમ કે ઇમ્પોર્ટ કર્યો તો મશીનની બદલે ફર્નિચર. તો પછી ના એમ ન કે ભાઈ મને તમે ફર્નિચરનું નહોતું કીધું, મશીન કે ફર્નિચર બધું એવું કહેવાય. ચલો, છે કોઈ ડાઉટ 1 થી 43 માં? તો હાથ ઊંચો કરીને કહી શકે છે, હું સોલ્વ કરવા પાછું નથી. ચાલો, તો આગળ વધી. હવે નેક્સ્ટ પોઈન્ટ, ડિફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર. ડિફર્ડ નો મતલબ ગુજરાતીમાં થાય ધકેલવું, મુલતવી રાખવું. ઇંગ્લિશમાં બીજું નામ છે પોસ્ટપોન્ડ કરવું. ઇંગ્લિશમાં એનું બીજું નામ છે પોસ્ટપોન્ડ કરવું. આમાંથી તમારામાંથી ભણવામાં જે દુઃખી થાય છે એનું કારણ આ છે, ડિફર્ડ. તમારામાં જે ભણવામાં જે દુઃખી થાય છે એનું કારણ આ ડિફર્ડ છે. જેમ કે
2 વાર લખવા આપ્યું, એ બધા ખુશ થયા હશે? દુઃખી થયા હતા. એ દુઃખી હુકમ થયા આના કારણે ડિફર્ડ કર્યું હતું, નહોતું લખ્યું. લખવાનું આપ્યું પણ ન લખ્યું, ડિફર્ડ કર્યું. કોઈ પણ વસ્તુમાં ડિફર્ડ કરશો એટલે દુઃખ થાય, 100%ની વાત છે. માની લો હોમવર્ક બાકી હોય, મૂવી જોવા જશો ને, જોવાની મજા નહીં આવે. વચ્ચે જો યાદ આવી ગયું કે ઓલું બાકી છે, કેટલું છે, ક્યારે લખીશ, મગજ ના ભટકી જાય. પણ એના બદલે હોમવર્ક કરીને મૂવી જોવા જશો, કોઈ ટેન્શન જ નહીં. કારણ કે જે કાંઈ કામ કરવાનું બધું કરીને ગયા છે. લાઈફમાં યાદ રાખજો, પ્રેઝન્ટ, જે કામ પ્રેઝન્ટમાં થતું ને પ્રેઝન્ટમાં જ કરવાનું, પોસ્ટપોન નહીં કરવાનું. ટ્રાય કરી જોજો. ઘરે જઈને પહેલું કામ તમારું હોમવર્ક પતાવી દેવાનું. પછીનું ટેન્શન કાંઈ હોય ને મગજમાં મને કહેજો, ન ટેન્શન થાય હોય. વાંચવાનું તો વાંચી લેવાનું. પછી તમારે કલાક 2 કલાક જે રમો, જે કામ કરો ને કોઈ ટેન્શન નહીં. ખાવાનું બાકી હોય આપણે સમજવા માટે, બહુ ભૂખ લાગી હોય અને ઘડી કેમ કે ઘરે હમણાં વાર છે, કલાકની વાર છે, તો શું થાય? પોસ્ટપોન કર્યું, શું થાય? બહુ વધારેલું તકલીફ થાય, ટેન્શન ચાલો, ક્યારે મળશે, આ છે તે છે. કોઈ પણ વસ્તુ, ભણવાની વાત નથી કરતો, કોઈ પણ વસ્તુ પોસ્ટપોન્ડ થાય દુઃખ થાય. દુઃખી ન થવું હોય તો પોસ્ટપોન્ડ નહીં કરતો. ચલો, મુદ્દો શું છે? ખર્ચો તો છે રેવન્યુ, ખર્ચો તો છે રેવન્યુ, પણ એને આ વર્ષે બધો નહીં. રેવન્યુ ખર્ચો ક્યાં લખાય? પહેલી વાત, રેવન્યુ ખર્ચો ક્યાં લખાય? ટ્રેડિંગ અથવા P&L માં. કઈ બાજુ? ડેબિટ સાઈડ. આ તો ખબર જ હતી. તો આ રેવન્યુ જ છે, પણ આ ખર્ચો બધો આજને આજ, અત્યારે ને અત્યારે P&L માં નહીં લખાય. થોડો ખર્ચો ડિફર્ડ કરી દે. ડિફર્ડ એટલે નેક્સ્ટ યર માટે કરી દે. સર જલ્દી સમજાય એવું એકાદું એક્ઝામ્પલ આપો એટલે મારું મગજ ક્લિયર કરી દે. ભાડા પટ્ટાનું મકાન, ભાડા પટ્ટાનું મકાન ક્યાં લખતા? પાકા સોરમ બેલેન્સ શીટમાં ક્યાં લખતા? એસેટ સાઈડ લખતા. પછી શું કરતા? કઈ એસેટ સાઈડ લખીને પછી માંડી શું કરતા? માંડી વાળવામાં. માંડી વાળવામાં કરતા. માની લો સમજવા માટે બોલો આંકડો કે 1 લાખ રૂપિયાનું ભાડા પટ્ટાનું મકાન છે. તમને એમ કીધું 10 વર્ષમાં માંડી વાળે, તો શું કરતા? કેટલો જવાબ આવશે ભાઈ? કોનો? હા, કેટલો જવાબ આવશે? કયો ટોપિક હાલે ખબર? બાજુમાં કયો ટોપિક હાલે ખબર? શું માંડી વાળવાનું? બાજુ વાળાએ કીધું, કોકે કીધું બોલ, એટલે બોલ્યો છે. એક કોંગ્રેસની સરકારને તો પાડી જ દઉં છું. કોંગ્રેસની સરકાર કોઈ દી પોતાના દમ ઉપર નથી આવતી, ટેકાની સરકાર હોય. બાજુ વાળાનો ટેકો લીધો હોય એને તો પાડી જ દેવાનો છે. કીધું એટલે ગયો કામમાંથી. બોલો શેનો ક્વેશ્ચન આવતો હતો ખબર છે? ત્રીજું કોણ હતું? વારે વારે બોલતો થાય. કઈ વાંધો ને, આપણે પાછું યાદ આવશે તેને પકડી લઈશું. હવે ભાડા પટ્ટાનું મકાન છે, 1 લાખ રૂપિયાનું છે. હું કહું 10 વર્ષમાં માંડી વાળવાનું છે, તો તમે શું કરતા? પછી આવો હવાલો આપતા તો શું કરતા? કેટલા પેલા લાખ ને ડિવાઈડ કરતા કેટલા વડે અને કેટલો જવાબ આવતો? 10,000 નું કરતા હું તમે એમને પણ માંડી વાળવાનું કરતા હું તો બેલેન્સ શીટ માંથી થોડા માઇનસ કરી દેતા 10,000 અને બીજા ક્યાં લખતા? હા, આને આ કર્યું કહેવાય. અને હું કર્યું કહેવાય? ડિફર્ડ કર્યું, પોસ્ટપોન્ડ કર્યું. લાખ રૂપિયા બધા P&L માં ન લખ્યા વર્ષે. ક્યાં લખ્યા? પેલા લાખ રૂપિયા બેલેન્સ શીટ, પણ દર વર્ષે થોડા થોડા રૂપિયા P&L માં લખ્યા. એટલે ખર્ચો તો હતો રેવન્યુ, પણ બધો એક હારે ન લખ્યો P&L માં. પેલા ક્યાં લઈ ગયા? બેલેન્સ શીટ, અને નાથી થોડા થોડા માંડી વાળ્યા. આને કેવો ખર્ચો કહેવાય? ડિફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર. એમાં 1-2 નામ જ આવશે, ઝાઝા નહીં આવે. જેમ કે હમણાં જે કલ આવ્યું હતું VRS, વોલ્યુન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ. આ સેલરી કયો ખર્ચો? રેવન્યુ. પણ એમણે કીધું કે આ બધો ખર્ચો જે VRS નો છે એ P&L માં નહીં લખતા, એમ કીધું ડિફર્ડ કરજો નેક્સ્ટ યર માટે. કારણ કે ખર્ચો બહુ એકહારે. માની લો 35 વર્ષ કામ કર્યું હોય તો 35 વર્ષનો જે પગાર છે ને
એના અમુક ટકા રૂપિયાને માની લો 5 વર્ષના એના સમજવા માટે 5 લાખ રૂપિયા આપતા હતા. 35 વર્ષ કામ કર્યું, બોલો 5 લાખ ગુણ્યા 35. હવે એના 20% રૂપિયા એને આપવાના છે આપણે, ગુણ્યા 20%, 35 લાખ. વર્ષના ખાલી કેટલા આપતા હતા ને? 5 લાખ. આ કેટલા મેં આપ્યા? હેવી રકમ છે. તો જ્યારે બહુ મોટો ખર્ચ હોય, રેવન્યુ પણ બહુ મોટો ખર્ચ હોય, તો મોટા ખર્ચને બધો એક હારે P&L માં નહીં લખવાનો. ક્યાં લખવાનો? પહેલા બેલેન્સ શીટ, પછી દર વર્ષે થોડા થોડા P&L માં માંડી વાળા. એટલે ઇંગ્લિશમાં શું કર્યું કહેવાય? ડિફર્ડ. ખર્ચો કયો છે? રેવન્યુ. પણ એને આજે બધો ન લખ્યો, પોસ્ટપોન્ડ કર્યો, એટલે નામ પડ્યું ડિફર્ડ રેવન્યુ એક્સપેન્સ. એટલે આટલું સમજાઈ ગયું. આમાં હવે મેઇન એક્ઝામ્પલ આવશે. હેવી કેમ્પેનિંગ ચલાવ્યો. શું ચલાવ્યું? હેવી કેમ્પેનિંગ. એટલે સર ખબર ન પડી, એડવર્ટાઇઝમેન્ટ કરી. શું કર્યું? એડવર્ટાઇઝમેન્ટ. ગુજરાતીમાં કહું તો જાહેરાત કરી. જાહેરાતનો ખર્ચો તમે 11-12 માં ક્યાં લખતા? P&L. એટલે કેવો ખર્ચો કહેવાય? P&L માં લખી રેવન્યુ કે કેપિટલ? છે રેવન્યુ ખર્ચો. જાહેરાત છે રેવન્યુ ખર્ચો. પણ છતાં બી આપણે આ બધી જાહેરાતનો ખર્ચો P&L માં નહીં લખી. પણ સર શું કામ નહીં લખો? એટલે બેઝિક નેચર તો એનો રેવન્યુ છે, બટ એને હું ડાયરેક્ટ P&L માં નહીં લખું, કારણ કે બહુ મોટી એડવર્ટાઇઝ કરવી, હેવી એડવર્ટાઇઝ કરવી અને કેમ્પેઇન ચલાવ્યું કહેવાય. શું કર્યું કહેવાય? કેમ્પેઇન ચલાવો. કે બહુ મોટો એડવર્ટાઇઝ નો ખર્ચો કરવા. બહુ મોટી એડ કરવી તો શું થાય? આનો બેનિફિટ બહુ ઝાઝો મળે, કે લોકો સુધી માહિતી પહોંચે બહુ બધી. તો ખર્ચો તો બહુ બધો છે. હવે વિચારો, ઈ એડ જોઈને બધા હું આ જ વર્ષે આવી જાય ખરીદવા? તો એડ તો કોકે સાંભળ્યું હોય આજે, પછી વર્ષ 2 વર્ષ પછી માની લો એ વસ્તુ લેવાની થાય તો એને યાદ આવે, હા ઓલી કે એડ તો આવતી હતી, આપણે એ વસ્તુ લેવા જાય. સર એમાં ન ખબર. ચલો એક એક્ઝામ્પલ આપો, રિયલ એક્ઝામ્પલ. જીઓ નો જે કાર્ડ વાપરો છો ને, જીઓ નો કાર્ડ, એ 2016-17 સમથિંગ હતો, 2016 કે 17 હતો. ત્યારે શું કર્યું જીઓએ? માર્કેટમાં આવવા માટે એડવર્ટાઇઝ નહોતી કરી. એડવર્ટાઇઝમાં માની લો 10 કરોડનો ખર્ચો થાય છે ને, આપણે ટીવીમાં એડ કરવાની. આપણે એક કામ કરીએ, 10 કરોડ રૂપિયાનો જે ખર્ચો છે ને, એટલા રૂપિયાના કાર્ડ ફ્રીમાં. એટલે કાર્ડ વાપરવાનું, પણ એનો ચાર્જ કોઈ નહીં આપવાનો, નેટ વાપરવાનો, કોઈ ચાર્જ નહીં આપવાનો. કેટલા સમય માટે? 1 વર્ષ. એનો બેનિફિટ શું મળ્યો કંપનીને? એવી એડ કરી. તો અત્યારે તમે જ બોલ્યા હમણાં, ક્યારે એડ કરી હતી? 16. ચલો જીઓ સિવાયની એડ કઈ યાદ છે 2016 ની? બોલો કઈ યાદ છે? 2017 ની એડ એકાદું યાદ કરો કે 2017 માં આવી એડ આવતી? વિચારો. તો શું કહેવા માંગુ છું ખબર પડી? એ એવડી મોટી એડ કરે, હેવી એડ કરે કે એની યાદ શક્તિ હજી બી છે. જેના કારણે માની લો કોઈને કાર્ડ લેવાનું થાય તો એ કે હા એક જીઓ નામનું કાર્ડ તો આવતું, ફ્રીમાં આપતા. અત્યારે પૂછવું ફ્રીમાં છે કે નહીં? જો હોય તો લઈશું આપણે, નહીં હોય તો વિચારશું ક્યાં. ટૂંકમાં બહુ મોટો ખર્ચો કર્યો, હેવી ખર્ચો. હવે વિચારો, નવી પ્રોડક્ટ માર્કેટમાં આવે તો એનો સેલ કાંઈ હોય? પહેલી જ જે પ્રોડક્ટ લેવાય તો માર્કેટમાં આપણું કોઈ સેલ હોય? તો વેચાણ તો કાંઈ નથી, અને જે વેચે છે બધું મફતમાં આપે છે. તો સેલ કેટલા રૂપિયાનો હશે? પણ ખર્ચો આ બાજુ એડવર્ટાઇઝનો, માની લો 100 કરોડનો ખર્ચો કર્યો એડવર્ટાઇઝનો, માની લો, તો લોસ કેટલો થાય પહેલા વર્ષે? સીધો. તો ધંધો કર્યા વગર સીધો લોસ, વસ્તુ વેચ્યા વગર લોસ. તો આવા કેસમાં ગવર્મેન્ટે પરમિશન આપી, કંપની એકમાં કહેવામાં આવ્યું કે જે વર્ષે તમે કોઈ નવી પ્રોડક્ટ લોન્ચ કરો અને ઈ પ્રોડક્ટને માર્કેટમાં એક હારે સક્સેસ કરવા માટે હેવી કેમ્પેઇન ચલાવો, એડવર્ટાઇઝ કરો. તો આ હેવી એડવર્ટાઇઝનો ખર્ચો બધો P&L માં નહીં લખતા, અને ક્યાં લખજો? બેલેન્સ શીટમાં લખજો. અને પછી દર વર્ષે એમાંથી થોડા થોડા રૂપિયા નોર્મલ જે એડવર્ટાઇઝ કરતા હોય ને, એટલી એડવર્ટાઇઝનો ખર્ચો P&L માં માંડી વાળજો.
માંડી વાળું એને ઇંગ્લિશમાં શું કહેવાય? રાઇટ ઓફ. શું કહેવાય ને? રાઇટ ઓફ. WRT, રાઇટ ઓફ. OFF. તો રાઇટ ઓફ કરવામાં આવે તો લખ્યું છે ઇટ ઇઝ અ એક્સપેન્ડિચર. આ ખર્ચો પ્રાઇમરી મુખ્ય તો રેવન્યુ નેચરનો છે. એટલે ખર્ચો તો રેવન્યુ જ છે. એડવર્ટાઇઝમેન્ટ કેવો ખર્ચો? એડવર્ટાઇઝમેન્ટ રેવન્યુ. છતાં બી એને રેવન્યુ નહીં ગણવી. શું ગણશો એને? ડિફર્ડ. શું કામ? આવું કેમ? તેનું રીઝન એ જો which benefit is more than 1 year. આ એડવર્ટાઇઝ નો લાભ 1 વર્ષ કરતા વધારે મળશે, પણ time and how much is not a certain. પણ આ કેટલો સમય લાભ મળશે અથવા એની એડ જોઈને કેટલા રૂપિયાની મને આવક થાય રૂપિયા એ નક્કી કરી શકાતું નથી. એટલા માટે આને છે તો મોર દેન 1 year બેનિફિટ તો કેપિટલ બોલવું જોઈએ. જેનો બેનિફિટ કેટલો સમય માટે મળે? મોર દેન 1. એમાં તો આપણે કેપિટલ બોલતા. તો આમાં એવું કીધું ભાઈ આનો બેનિફિટ તો મોર દેન 1 year છે તો કેપિટલ બોલવું છે. અને કે ના કેપિટલ નો બોલો. શું ગણો? આને ડિફર્ડ રેવન્યુ ગણો. કેમ રેવન્યુ કેપિટલ નો ગણ? 1 વર્ષ કરતા વધારે લાભ છે તો જેમ કે મશીન ખરીદીએ તો બોલો એક્ઝેક્ટ ખબર પડે એવો તમે ટોવેલ ખરીદો તો લાભ કેટલો સમય માટે મળશે? મોર દેન 1. પણ કેટલો સમય? ફિક્સ નો હોય. ફિક્સ હોય. હું ફિક્સ નો હોય. આરસી બુક છે ને, આરસી બુક એમાં લખ્યું હશે 15 વર્ષ જ તારી ગાડી હાલશે ભાઈ. આરસી બુક માં જોઈ લેજો એક્સપાયરી ડેટ હશે. 15 વર્ષ પછી ગાડી નો હાલે તમારે રિન્યુ કરાવવા જવી પડે, ગવર્મેન્ટ પાસે પરમિશન લેવા જવી પડે. અને દિલ્હીમાં ના પાડી દીધી, પરમિશન નહીં મળે. ના ડીઝલ ગાડી 10 વર્ષ જૂની રોડ પર નો ચાલે, જપ્ત કરી લે. તો કેટલા વર્ષનો લાભ મળશે? ફિક્સ છે. તમે જ આજે ઘરે જઈને આરસી બુકમાં તમારી ટુ વ્હીલના ડેટા જોઈ લેજો. તો ત્યાં લખ્યું છે કયા સમય સુધી વેલિડ ગણાયા. 15 વર્ષનો લાભ આપ્યો છે મેક્સિમમ. 15 વર્ષ કરતા વધારે ગાડી ચલાવી શકાતી નથી. ચલાવી હોય તો ગવર્મેન્ટની પરમિશન લેવા જવી પડે, સર્ટિફિકેટ લેવું પડે. તમારી ગાડીમાંથી એન્જિનમાંથી હવે ધોવાડા બરાબર નીકળે છે કે નથી નીકળતા ચેક કરશે. પોલ્યુશન ફેલાવે છે કે નહીં. અને તમે નહીં ફેલાવતું તો તમે જાતે મૂકી દો. બીકોઝ E20 પેટ્રોલ. E20 પેટ્રોલ એટલે શું હશે? આ પેટ્રોલ. ઈ નો મતલબ ઇથેનોલ. ઈ નો મતલબ શું થાય? ઇથેનોલ. એટલે શું? ઇથેનોલ એટલે શેરડીનો જ્યુસ પીવો છો? પીવો છો ને? તો ઓલા છોતા નીકળે એવું કઈ ખબર હોય તો પીલી નાખે શેરડીને. પછી એમ સુગર, ખાંડ જે બનાવે ને, તો ખાંડ બનાવવાની જે પ્રોસેસ થાય ને એમાંથી ઇથેનોલ નીકળે. ગેસ. ઇથેનોલ એટલે ગેસ. એટલે જે પ્રોસેસ કરે સુગર બનાવવાની, એ સુગર બનાવવાની પ્રોસેસમાંથી ઇથેનોલ નીકળે. અને આ ઇથેનોલ જે યુઝ કરશો હવે પેટ્રોલ સળગી ને તો ઇથેનોલ સળગે. 2020 માં એક તહેવાર આવ્યો હતો, 3 મહિના ઘરે રહેવાનો. કયો તહેવાર આવ્યો હતો? કોરોના. કોરોનામાં ક્યાંક આમ કરવાનું કહેતા તમને. બહારથી જઈને આવો એટલે આમ કરજે. શું લગાડી દેતા હતા? સેનિટાઈઝમાં શું આવે જોયું હતું ક્યારે કે પેલા? એમાં લખ્યું છે ઇથેનોલ લખ્યું હતું. મને કહેતા છોકરાથી આઘા રાખવા અને જ્વલનશીલ પદાર્થ પાસે ન જાઓ, આવું લખી લો તું કહેતા. શું કામ? એને જો પાસે જાઓ માની લો અને ઘટના બી બની હતી 2020 નો એન્ડ કે 21 હતો. હીરાબાગ સર્કલ જ એક્ઝેક્ટ બસની અંદર ઇથેનોલના કેન રાખ્યા હતા. યુટ્યુબમાં તો વિડીયો બી છે, સર્ચ કરશો તો મળી બી જાય. 2020 કે 21 હતું, બેમાંથી એક હતું. ઇથેનોલના નકરા કેન ડબ્બા મૂક્યા હતા અને કોઈ જ્વલનશીલ પદાર્થ અડી ગયો, ખબર ન પડે તો અચાનક આગ લાગી ગઈ. અને આગ લાગીમાં જેટલા પેસેન્જર હતા એમાંથી 2 પેસેન્જર જીવતા સળગી ગયા. બહાર ન નીકળી શક્યા, એટલી સ્પીડમાં આગ લાગી. તો ઇથેનોલ જ્વલનશીલ પદાર્થ હોય. સ્પ્રે લગાવો છો એમાં એક તો એડ આવે ક્યાં ચલ રહા હે ભાઈ, તો ક્યાં ચલ રહા હે? ઓગ ચલ રહા હે. એવું કે છે. એમાં લખીને નો ગેસ.
એમાં એડમાં કહે છે નો ગેસ, એનો મતલબ આની અંદર ઇથેનોલ નથી. પણ જે સ્પ્રેની પાછળ લખ્યું છે એના કન્ટેન્ટમાં જોજો ઇથેનોલ. ડેમો લેવામાં મારી જવાબદારી નહીં રહે, મેં પહેલા જ કીધું છે. સંપૂર્ણ જવાબદારી તમારી રહે ડેમો લેવામાં. સ્પ્રે હોય એને રોડ ઉપર, ઘરે નહીં, રોડ ઉપર આમ સ્પ્રે આમ થોડોક જોરથી જાજો છાંટવાનો, એકદમ નજીક, પછી દૂરથી દિશવાળીનો ઘા કરવાનો. જેનો ઘા કરવાનો? દિશવાળી. એટલે શું થાય? ભડકો થાય. એમાં કાંઈ પણ કયું જવાબદારી સંપૂર્ણ તમારી. કહેવાનો મતલબ હતો ઇથેનોલ વપરાય, એ પણ ગેસ છે, જ્વલનશીલ. જ્વલન એટલે ઉર્જા પેદા થાય, અને ઉર્જા પેદા થાય એટલે વસ્તુ ચાલે. તો ઇથેનોલ એમાં વાપરે છે ને. તમારી પાસે જે ગાડી છે ને એ બધી કોઈ ઇથેનોલ થી હાલતી ગાડી નથી, પેટ્રોલ વાળી છે. તો એની અંદર મિશ્રણ આવે ઇથેનોલ તો ગાડી ખરાબ થઈ જાય, એવરેજ બહુ ઓછી આપશે. આ E20 છે ને E50 કરવાનું છે, 50 કરવાનું છે, એટલું 50, અને ધીમે 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 પછી 100% કરવાનું છે. એને કહેવાય ફ્લેક્સી ફ્યુલ એન્જિન. શું બોલવામાં આવે ને? ફ્લેક્સી ફ્યુલ એન્જિન. પેટ્રોલ નાખો તો પેટ્રોલ થી હાલવા મળે, બધું ઇથેનોલ નાખો તો બધા ઇથેનોલ થી હાલવા મળે. આખું બ્રાઝિલ આના ઉપર આવે છે. આખા વર્લ્ડમાં બે. ચલો આપણે આ બાજુ લઈશું સ્ટ્રિક્ટલી. ચલો આપણે અહીંયા હતા જોઈ, which benefit is more than 1 year but a time and how much is not a certain. આપણે ગાડી ઉપર હતા, ખાલી કહી દો તો એનો બેનિફિટ તમે ખર્ચો કરો ને તો ફિક્સ કીધું હોય 15 વર્ષ હાલશે. આ એસી લો ને તો કીધું હોય કે 10 વર્ષની તો કમ્પ્રેસરની અમે વોરંટી આપી, પછી 5-10 વર્ષ બીજા હાલે, 15 વર્ષ તો એટલીસ્ટ હાલે. તો આનો બેનિફિટ કેટલો મળશે ફિક્સ છે. મકાન ભાડે લ્યો તો કેટલો સમય વાપરવા કોઈ ફિક્સ હોય? હા, કીધું હોય વર્ષ સુધી તો ખાલી નહીં કરાય. તો બેનિફિટ ફિક્સ છે, સમય ફિક્સ છે, અને કેટલું ભાડું એ બી ફિક્સ છે. તો ટાઈમ અને અમાઉન્ટ ફિક્સ છે, પણ એડવર્ટાઇઝ કરી તો આને કેટલા વર્ષ પછી આ એડ જઈને કોણ લેવા આવશે ફિક્સ છે, અને કેટલાનું લેવા આવશે ફિક્સ છે નહીં. એટલે છે રેવન્યુ બેનિફિટ મોર ધેન 1, પણ કેપિટલ નો બોલ્યા. કેપિટલ એટલે નો બોલ્યા કારણ કે કેપિટલમાં બે ફિક્સ હોય, અને આની અંદર આ ફિક્સ નથી. એટલા માટે અને કેવું નામ પડ્યું? નવું નામ પડ્યું. શું નામ પડ્યું? ડિફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર. સરસ. ચલો ક્યાં દેખાડશો? હમણાં જ કીધું મેં, બેલેન્સ શીટમાં દેખાડશું. કઈ બાજુ દેખાડશું? એસેટ સાઈડ. કયા ટાઇટલ નીચે? મિસ સેલ એન્ડ યોર્સ. મિસલેનિયસ ના ટાઇટલ નીચે. અને પછી શું કરશું? દર વર્ષે એમાંથી થોડા થોડા રાઇટ ઓફ કરશું. ક્યાં લખશું આ રકમને? માંડી વાળેલા પીએલ તો લખ્યું એન્ડ ઓલસો રાઇટ ઓફ એવરી યર ઇન અ પીએલ. તો દર વર્ષે થોડા થોડા રૂપિયા આપણે માંડી વાળશું. આ શું કેવાય? લાલ કલર થી કર્યું છે, નોટ ઇક્વલ ટુ. એટલે આ છે ને એ આ નથી, આ જે છે ને એ આ નથી, બે અલગ હશે. નોટ ઇક્વલ એટલે આનો મતલબ આ નથી થતો, એમ નથી. ઇક્વલ નો મતલબ શું થાય? એટલે આ બોલો કે આ બોલો બે જ છે. સ્ટેટ મેથ્સમાં આવશે સૂત્ર તમારે બરાબર. મેથ્સમાં આવતું a² + b² = a + b + c ને એવું બધું ક્યાંક આવતું 10માં ક્યાંક ખબર હોય તો ઇઝ ઇક્વલ ટુ નો મતલબ શું થતો? એનો મતલબ થતો તો તમે આ બોલો કે આ બોલો બે એક કહેવાય. ઈ શીખવાડશું ધીમે ધીમે. ઇક્વેશન મેથડ આઈ થિંક ચાલી ગઈ છે. તેમાં આવતું તો ક્યાંક મને એસેટ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ પ્લસ, એનો મતલબ ટોટલ એસેટ બોલો કે પછી કેપિટલ અને લાયબિલિટી બોલો, બેયનો મતલબ એક થાય. એટલે તો બે બાજુનો સરવાળો સરખો આવતો. તો ક્યારેક ડિટેલમાં અંદર ઉતરજો કે આ શું કહેવા માંગે છે, તો બધું સમજા, રહસ્ય બધા ખુલશે. હજી તો ભાવેશ સરને અમારે જે ભણાવવું છે ને ખાલી 10% જ ભણાવી છે. ભણાવવા માટે બહુ બધી વસ્તુ છે, પણ સપોર્ટ બી જોઈએ તમારા તરફથી. ભાવેશ સરના લેક્ચરમાં, પંકજ સરના લેક્ચરમાં બહુ અવાજ કરો છો. મારામાં તો હવે ધીમા પડી ગયા છે એટલે સારું છે. સરસ. ચાલો બેમો તમારું કામ. મારા પર્ટિક્યુલર લેક્ચરમાં તો ડિફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર
ઇઝ નોટ ઇક્વલ ટુ પ્રીપેડ એક્સપેન્સ. પ્રીપેડ નો મતલબ હમણાં ક્યાંક આવ્યું તો ઇન્સ્યોરન્સ વાળું ક્યાંક આવ્યું હતું, તો એમાં શું કર્યું હતું મને જોતું ને, પ્રીપેડ માં શું કર્યું હતું જો ને જરા યાદ કરો તો, 24,000 ઓલા ઇન્સ્યોરન્સ ના આપ્યા, એમાં 6,000 ક્યાં લખ્યા હતા પીએલ માં, અને બાકીના ઓલા વધ્યા હતા 18,000 એ પ્રીપેડ. અને પ્રીપેડ ખર્ચો ક્યાં લખતા 11-12 બેલેન્સ શીટમાં ક્યાં લખતા, અગાઉથી ચૂકવેલ ખર્ચ હશે. તો આમાં એવું જ કીધું ને, આમાં એ જ કીધું ક્યાં લખો, બીજો ક્યાં લખો, તો આને એ જ કીધું. પણ બે એક નથી, લખવાની ટેકનિક એક છે પણ આનો મતલબ એક નથી. ક્વેશ્ચન કેમ એક નથી, મેં તો અહીંયા લખ્યું તમે માની ગયા, પણ આણે કીધું કામ, આ ભાઈ આવું કીધું કેમ બે એક નથી. આમાં ફિક્સ છે, આમાં ફિક્સ નથી. આ ડીઆરઈ એટલે શું પેલા ડિફર્ડ રેવન્યુ એક્સપેન્સ, એને શોર્ટમાં ડીઆરઈ નામ આપ્યું છે. આ એક નથી, કોના બરાબર નથી, પ્રીપેડ. કેમ એમ નથી, લખવાની સિસ્ટમ તો બેમાં સેમ જ છે. થોડો ખર્ચો પીએનએલ માં લખો અને જે અગાઉથી ચૂકવાય બેલેન્સ શીટમાં લખો. તો આમાં એ જ કીધું કે થોડો ખર્ચો એસેટ સાઈડ લખો અને દર વર્ષે થોડા થોડા પીએનએલ માં લખો. તો બે એક કેમ નથી, એનું કારણ શું, ટાઈમ એને હાઉ મચ શું પણ અમાઉન્ટ, કેટલો સમય અને કેટલી અમાઉન્ટ, આમાં ફિક્સ છે, આમાં ફિક્સ નથી. સર ડેમો આપો. ચલો હમણાં કેટલા રૂપિયા ચૂકવ્યા હતા આપણે ઓલા ઇન્સ્યોરન્સના, કેટલા સમયના, ફરી તો હું બોલ્યા સાંભળો, હું બે શબ્દ બોલ્યો આમાં, કેટલા રૂપિયા ચૂકવા, કેટલા સમય માટે ચૂકવા, એમાં આ વર્ષે કેટલો લાભ મળવાનો હતો, ફિક્સ હતું ચોક્કસ 3 મહિના આ વર્ષમાં, અને આવતા વર્ષ માટે 9 મહિનાનો લાભ મળશે. તો અમાઉન્ટ અને હાઉ ટાઈમ એન્ડ અમાઉન્ટ એટલે હાઉ મચ ઈ સર્ટેન હોય, એમાં ચોક્કસ હોય. ઓર સમજવા માટે, મકાન ભાડે લીધું છે, મહિનાનો 1,000 રૂપિયા માની લો ભાડું રાખ્યું છે આપણે, મહિનાનું ભાડું કેટલું 1,000 રૂપિયા, બોલો એ ખબર પડી. સમજવા માટે મેં 1/10 થી ભાડે લીધું. ક્યારથી ભાડે લીધું, 1/10 થી. બોલો બરાબર સાંભળે, મેં 8,000 રૂપિયા ચૂકવ્યા, કેટલો લાભ મળશે મને, મહિનાના 1,000 રૂપિયા મેં ભાડે રાખ્યો છે, મકાન 1/10 થી ભાડે રાખ્યો છે, મેં 8,000 રૂપિયા ચૂકવ્યા, ચાલો મને કેટલો બેનિફિટ મળશે. પેલા ટોટલ લાભ, આ મહિના પછી ને ટોટલ કેટલા મહિના મકાન વાપરવા મળે છે, આ વાપરવા મળ્યું એટલે લાભ મળ્યો. કેટલો સમય, 8 મહિનાના 1,000, તો 8 મહિનાના 8, તો ચોક્કસ સમય થઈ ગયો, 8 મહિના જ વાપરવા મળશે. કેટલા, અને પૈસા બી ફિક્સ થઈ ગયા, કેટલા રૂપિયા, 8,000. હવે સમજવા માટે 3 મહિના પછી મકાન ખાલી કરાવી નાખ્યું, તો હવે 3 મહિના પછી મકાન ખાલી કરી નાખ્યું, ચલો હવે પછી પૈસા પાછા કેટલા, હાઉ મચ કેટલા, તો જો અમાઉન્ટ ફિક્સ છે, આટલો બેનિફિટ આપજો, નહીં આપો તો રૂપિયા પાછા, તો ફિક્સ છે. આમાં કોઈ એવું ફિક્સ નથી. એટલે બે લખવાની ભલે રીત એક સરખી રહે પણ બંને એક નથી. કઈ રીતે એક નથી, તો અહીંયા કાઉન્સમાં લખ્યો લખી શકો કે આ કઈ રીતે એક નથી, તો આ બાબતે એક નથી, ટાઈમ અને અમાઉન્ટ ના બાબતમાં બે હરખું નથી. ઓર પછી ક્યાં કાઢ્યું, DRE is not equal to accumulated loss. accumulated loss એક નથી, એટલે પહેલા accumulated ભેગો કરવો. accumulated નું ગુજરાતી શું થાય, ભેગો કરવો. કેમ પૈસા આપે તો બધા વાપરવીને તો બાકીના પૈસા શું કરવી, આપણે ભેગા કરવી. આ ભેગા કરવું એને ઇંગ્લિશમાં કહેવાય accumulated. ચાલો, accumulated લોસ એટલે નુકસાન. તો ઘણી વાર આપણે ધંધામાં બહુ હેવી લોસ થાય,
અને આ હેવી લોસ થવાનું કારણ હોય નેચરલ ડિઝાસ્ટર, ધંધાની સામાન્ય પ્રવૃત્તિમાંથી ને કોઈ નેચરલ પ્રકારની આફતના કારણે, કુદરતી આફતના કારણે લોસ થઈ જાય, હેવી લોસ થઈ જાય. સર એકાદો ડેમો અત્યારે શું ચાલે છે? ફોગ નથી ચાલે, ઉનાળો ચાલે, સમર ચાલે છે. સમરમાં રોજ હમણાં ન્યૂઝમાં ચાલુ થાય આ જગ્યાએ આગ લાગી, ઓલા ભાઈ સાંભળે તો આગ લગા દી. કોણ છે? અનુ મલિક. ઓળખો છો અનુ મલિક ને? સરસ. ચલો, જેટલા બી ગીત લખાય છે ને એમાં મોટા ભાગ આ ભાઈ લખે છે, અનુ મલિક. સોંગ બને, સોંગ મ્યુઝિક ડાયરેક્ટર છે, કમ્પોઝર છે, આ ભાઈ છે. ઓળખતા છો, ઇન્ડિયન આઇડલ આવતું ને એમાં જજ હતા એ અનુ મલિક. એ અનુ મલિક ને કેવો છે, આગ લગા દી. તો કોઈ સાંભળી ગયું, આગ લગાડી દીધી, બિલ્ડિંગ ને આગ લગાડી. હવે થાય હું? બિલ્ડિંગ ને આગ લગાડે. ટેક્સટાઇલ માર્કેટમાં હમણાં આવશે ન્યૂઝમાં કે આ ટેક્સટાઇલ માર્કેટ આખી હળગી ગઈ, આવશે ન્યૂઝ. અને હમણાં આવી ગયા, થોડાક દી પહેલા જ હમણાં આવી ગયા, 15-20 દિવસ પહેલા. હવે શરૂઆત થાય, હવે પીક ઉપર આવશે ઉનાળો એટલે શરૂઆત થાય. તો એમાં જેટલી દુકાન છે એ બધાને શું થાય? એમાં જેની દુકાન છે શું લોસ થાય? આગ લાગશે તો કપડા જેટલું અંદર છે બધું બળી જાય. કપડું કેટલું હોય? 1000 નું હોય. કેટલું હોય? આખા વર્ષનો સ્ટોક પડ્યો, વર્ષના સ્ટોક પડ્યા ગોડાઉનમાં. તો કેટલો મોટો હેવી લોસ થાય. બોલો, કપડું બધું બળી ગયું. કપડું તો બળી ગયું. માની લો સમજવા માટે, ફેક્ટરીમાં આગ લાગી હોય તો ફેક્ટરીમાં તો રો મટીરિયલ હોય, મશીન હોય. મશીન તો હાવ સસ્તા આવે, એકદમ સસ્તા આવે. જેટલા રૂપિયા ધંધો કરવા માટે જોઈએ ને એમાં 50% તો એટલીસ્ટ મશીનરીમાં જાય તમારે. અને બિલ્ડિંગ ખરાબ થઈ ગયું તો અલગ પાછું, તો એનું રિનોવેશન કરવાનો ખર્ચો, હેવી લોસ થાય. બોલો, ધંધાની સામાન્ય પ્રવૃત્તિનો લોસ હતો. આપણે ધંધો કરવી તો આગ લાગે, આવું થાય. આપણે ધંધો કરીએ તો આગ લાગે કોઈ દી નહીં. તો નેચરલ ડિઝાસ્ટરના કારણે નુકસાન, તો આવું નુકસાન P&L માં નહીં લખવાનું, એને આવી રીતે લખવાનું. આવી રીતે એટલે એ નુકસાનને ભેગું કરવાનું. ભેગું કરવાનું ઇંગ્લિશમાં શું કહેવાય? એક્યુમેટ. ક્યાં ભેગું કરવાનું? બેલેન્સ શીટમાં એસેટ છે અને દર વર્ષે પછી એને શું કરવાનું? માંડી વાળવાનું. તો આમાં એવું કરવું છે તો કાં બી એક નથી. માની લો 5 કરોડનું બિલ્ડિંગ આગમાં બળી ગયું, મશીન ને બધું. કેટલા ખીચામાંથી ગયા? હવે 5 કરોડની મેં એડવર્ટાઇઝ કરી હોત તો ખીચામાંથી 2 કેસમાં કેટલા ગયા? એકમાં એડવર્ટાઇઝ કરી એટલે ગયા, એકમાં પહેલા મશીન ખરીદ્યું અને બળી ગયું. 2 કેસમાં ખીચામાં કેટલા ગયા? નુકસાન તો 2 માં 5 કરોડનું જ ગયું, ખીચામાં આપ્યા એટલે. તોય કેમ 2 એક નો કહેવાય? 5 કરોડની એડવર્ટાઇઝ કરું તો એમાં આ થાય. આજે નહીં તો કાલે ક્યાંક થાય, કોઈક આવશે ખરીદવા માટે, લાભ મળશે. બોલો, હવે મશીન બળી ગયો, કાંઈ પ્રોડક્શન આજે કે ભવિષ્યમાં ક્યારે થાય? ઈ મશીનની વાત કરું, બળી ગયો ને થશે નહીં. તો આમાંથી ભવિષ્યમાં કાંઈ નથી મળવાનું, આમાંથી ભવિષ્યમાં મળવાનું છે. બસ આ ડિફરન્સ છે. એટલે લખવાની રીત ત્રણેયમાં એક છે. આ ત્રણેયમાં ક્યાં લખાય? બેલેન્સ શીટમાં એસેટ સાઈડ ને થોડા. તો આ ત્રણેય વસ્તુમાં 1, 2, 3 આ ત્રણેય વસ્તુને લખવાની સિસ્ટમ સેમ છે, પણ ત્રણેયનો મતલબ એક નથી. ક્યાં ફરક છે ત્રણેયમાં? બેલેન્સ શીટમાં તો સરખું લે, ફરક ક્યાં છે? ટાઈમ અને અમાઉન્ટ. આ બેમાં શું ફરક હતો? ટાઈમ ને અમાઉન્ટમાં શું, પણ ફરક શું હતો? આમાં ભવિષ્યમાં કેટલો લાભ મળશે સમય અને કેટલા રૂપિયાનો ફિક્સ છે, આમાં ફિક્સ નથી. આ બેમાં શું ફરક છે? સમય અને અમાઉન્ટમાં. આમાં ભવિષ્યમાં કોઈ પણ સમયમાં અને 1 પણ રૂપિયાનો લાભ નથી થવાનો, અને આમાંથી થવાનો છે પણ કેટલો એ ખબર નથી. તો રીઝન એ બોલો અહીંયા કે શું ફરક છે, સમજાતું હોય તો લખવાનું શું ફરક બોલ. અને હું બોલ્યો છું તો ઇન્સ્ટિટ્યૂટ એકદમ ભરીને છાપી નાખ્યું છે. આમ ગોઠશો ને પહેલી જ લાઈનમાં મળી જાય એવી રીતે લખ્યું છે, અને મળે તો મને કહેવાનું સર અહીંયા લખ્યું છે, બરાબર. ચલો, તો ડિફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર ને આ નથી, કઈ રીતે એક નથી લખી લેવાય બાજુમાં. આ બે એક નથી, કઈ રીતે એક નથી તો લખી છે.
આમાંથી ભવિષ્યમાં નથી થવાનું જ નથી આ બે. અને આમાં ભવિષ્યમાં થવાનું છે પણ કેટલું એ ફિક્સ નથી. થવાનું છે કન્ફર્મ, લાભ થવાનો છે કન્ફર્મ, રૂપિયા બી મળવાના કન્ફર્મ. એડવર્ટાઇઝ કરી તો 2-4 જણા તો આવશે જોઈ, પણ કેટલા આવશે ને ક્યારે આવશે એ ફિક્સ નથી. રીલમાં એડ કરે છે બધા, શું કામ કરે જો. અમુક વાર તો રીલ કોઈ 4 વર્ષ પછી જોવે, કારણ કે રીલમાં તો ગમે એ વર્ષનું આવતું હોય, લેટેસ્ટ આવતું હોય, જૂનું આવતું હોય. તો હમણાંનો જ કેસ છે, ભાઈ ઝઘડો થયો કાપોદ્રા રચના સોસાયટીના ખૂણે એક શિવમ ક્યાંક કરીને છે ક્યાંક મોબાઈલ વાળા, એમાં એડ હશે કે મોબાઈલ ઉપર સાયકલ ફ્રી. એ ભાઈ તો પહોંચી ગયા ત્યાં, લાવો મોબાઈલ ને લાવો સાયકલ. કે તમારી એડ હતી, પણ કે ભાઈ જોતો ખરી એડ ક્યારની છે, આ 1.5 વર્ષ પહેલા એમાં ડેટ તો જોતું પેલા 1.5 વર્ષ. કે તમે એડ કરી ક્યાંય લખ્યું હતું આજની તારીખ આ છે અને એટલા સમય માટે વેલિડ છે એવું ક્યાંય લખ્યું છે? તે તમારી એડ જોઈને લેવાયો, લાવો હાલ. ક્યારે આવ્યા? 1.5 વર્ષ પછી. સમય કોઈ ફિક્સ નહોતો, એડ તો ત્યારે કરી હતી, આજે લેવા આવ્યા. બરાબર, તો આમાં લાભ મળવાનો છે પણ ક્યારે અને કેટલો સમય ફિક્સ નથી. અને આમાં તો કન્ફર્મ મળવાનું જ નથી, કારણ કે બોલાઈ ગયું. સમજાણું થોડું તો ડિફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચરમાં 1 કે 2 એક્ઝામ્પલ આવશે. એક આવશે, કયું એક્ઝામ્પલ આવશે? એડવર્ટાઇઝ હેવી કેમ્પેનિંગ ચલાવ્યું, અને બીજું VRS વોલ્યુન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ. કારણ કે એક હારે ઝાઝા પૈસા દે, એનો કોઈ લાભ મળવાનો નથી હવે. એટલા માટે કે એને બધું આજે ન લખો, ડિફર્ડ કરો. આઈ હોપ સમજાણું હશે થોડું. સરસ, ચલો નેક્સ્ટ પોઈન્ટ લઈએ. હવે નામ છે રેવન્યુ રિસિપ્ટ, કેપિટલ રિસિપ્ટ. હવે બોલું બરાબર સાંભળજો, ડિફરન્ટ દેખાય. અને અત્યારે નહીં બોલું છું, પેલા હોમવર્ક આપીશ પછી મજા આવશે. પછી તમારા મનમાં ક્વેશ્ચન ક્રિએટ થાય કે આમાં કેમ આવું લખ્યું છે, એ લખવાનું કારણ હું પછી હું રીઝન આપું. અત્યારે સમજાઈ દો, અંદર આવી જશે પણ સીધી રીતે નહીં બોલો. ચલો, રેવન્યુ રિસિપ્ટ એટલે પહેલા હું એની પહેલા ઓર જોઈએ. કેપિટલ રિસિપ્ટ, રેવન્યુ એક્સપેન્સ કોને કહેવાય? સચ એક્સપેન્ડિચર, એવો ખર્ચો, હુઝ બેનિફિટ, કે જેનો લાભ લેસ ધેન 1 year, 1 વર્ષ કરતા ઓછા સમય માટે મળે. કેપિટલ એક્સપેન્ડિચર કોને કહેતા? સચ એક્સપેન્ડિચર એટલે કે એવો ખર્ચો, હુઝ બેનિફિટ, કે જેનો લાભ કેવો મળશે? મોર ધેન 1 year. તો એમ અહીંયા પૂછું છું, રેવન્યુ રિસિપ્ટ નો મતલબ શું થાય? આમાં મેં મિનિંગ ક્યાંય નથી લખ્યો. મિનિંગ કેમ થાય? આગળ તો કેપિટલમાં રેવન્યુમાં લખ્યા હતા મિનિંગ પહેલી જ લાઈનમાં. આમાં મેં ક્યાંય નથી લખ્યું. ચલો હું બોલી દઉં. કેશ ઇનફ્લો અથવા રિસિપ્ટ. કેશ ઇનફ્લો, ઇનફ્લો નો બોલ્યો તો રિસિપ્ટ. ઇનફ્લો એટલે ફ્લો, એટલે ફ્લો પ્રવાહ. ફ્લો નો મતલબ પ્રવાહ. ઇન એટલે માં, ધંધામાં અંદર. કેશ એટલે રોકડા. કેશ ઇનફ્લો, ધંધામાં રૂપિયા આવ્યા ક્યાંથી? ફ્રોમ બિઝનેસ નોર્મલ એક્ટિવિટી. નોર્મલ એક્ટિવિટી નો બોલવો હોય તો ઓપરેટિંગ એક્ટિવિટી. ધંધાની સામાન્ય પ્રવૃત્તિમાંથી જે રોકડા મળે એને કહેવામાં આવે રેવન્યુ રિસિપ્ટ. રિસિપ્ટ એટલે મળવો. રિસિપ્ટ નો મતલબ મળે, રોકડા મળે. હા, તો રોકડા મળ્યા ને રિસિપ્ટ કહેવાય. શું કહેવાય? રિસિપ્ટ. તો ફરીથી બોલો સર. રેવન્યુ રિસિપ્ટ નો મતલબ કેશ ઇનફ્લો. ઇનફ્લો નો બોલો તો રિસિપ્ટ. કેશ ઇનફ્લો અથવા રિસિપ્ટ મળશે. ક્યાંથી મળશે? ફ્રોમ બિઝનેસ નોર્મલ એક્ટિવિટી. નોર્મલ ના બોલવું હોય તો ઓપરેટિંગ એક્ટિવિટી. ધંધાના સામાન્ય કામકાજમાંથી. આ સામાન્ય કામકાજ એટલે હું? મુખ્ય કામકાજ. મુખ્ય કામકાજ એટલે હું? જે મારે રોજ કામ કરવાનું હોય. અમારું રોજનું કામ અહીંયા શું છે? અમે ભણાવશું તો બદલામાં શું મળશે મને?
ફીઝમાં શું મળે? પૈસામાં શું મળે? કેશ. હમણાં કઈ કેશ ઇનફ્લો થયો મને. શેમાંથી કેશ ઇનફ્લો થયો? મારી સામાન્ય પ્રવૃત્તિ. કઈ હતી મારી સામાન્ય પ્રવૃત્તિ? તમને ભણાવો. સમજાણું? એમ માની લો મારો ડાયમંડ નો બિઝનેસ છે, ટેક્સટાઇલ નો બિઝનેસ છે, તો ટેક્સટાઇલ ના બિઝનેસમાં મેન એક્ટિવિટી શું હોય? કાપડ ખરીદવું, એઝ ઇટ ઇઝ ફોર્મમાં વેચી દે ટ્રેડર હોય, અથવા કાચો માલ ખરીદે એટલે રો મટીરિયલ ખરીદે, એને બનાવે, પ્રોડક્શન કરે, પછી વેચે. તો એનું આ મેન કામ કહેવાય. એને ઇંગ્લિશમાં શું કહેવાય? ઓપરેટિંગ એક્ટિવિટી અથવા નોર્મલ એક્ટિવિટી. સમજાઈ ગયો પોઈન્ટ? ચલો તો જો એક્ઝામ્પલ જો, સેલ. કોના માટે આ સેલ હોય? જે વસ્તુ વેચવા ટ્રેડર લોકો બનાવીને વેચતા હોય એના માટે સેલ હોય. એને મુખ્ય કામકાજ કહેવાય. બે એક્ઝામ્પલ બી બોલ્યો, ડાયમંડ અને ટેક્સટાઇલ. ડાયમંડ વાળાનો મેન કામ હોય ડાયમંડ ખરીદવા, બનાવવા, વેચવા, એટલે સેલ. આ સેલ કર્યો એટલે રૂપિયા મળે, મળ્યા એટલે ઇનફ્લો બોલ્યો. ચલો પછી આવ્યું ઇન્ટરેસ્ટ રિસીવ. ઇન્ટરેસ્ટ મળે, વ્યાજ મળ્યું. ચલો હવે ધ્યાનથી જો, બેંકનું મેન કામકાજ શું હોય? વ્યાજે રૂપિયા લેવા અને વ્યાજે રૂપિયા આપવા. વ્યાજ ક્યારે મળશે? પૈસા મળશે ક્યાંથી? પેલા લોન કોકને આપવા હોય પેલા, તો લોન આપવા પૈસા તો હોવા છે ને બેંક પાસે. ક્યાંથી આવશે? લોકો પાસેથી એફડી લેશે, ફિક્સ ડિપોઝિટ. તો બેંકનું મેન કામ શું છે? લોકો પાસેથી એફડી લેવી, ઈ જ પૈસા જેને વ્યાજે જરૂર હોય એને આપવી. તો વ્યાજે લેવા અને વ્યાજે આપવા એ બેંકની શું કહેવાય? મેન એક્ટિવિટી. તો બદલામાં જેને વ્યાજે રૂપિયા આપ્યા, બેંક એન પાસેથી શું વસૂલ કરે? વ્યાજ. વ્યાજ મળે, વ્યાજમાં શું મળે? કેશ, રોકડા. કેશ રિસીવ ફ્રોમ બિઝનેસ નોર્મલ એક્ટિવ. એમ કમિશન. જે જમીનના દલાલ છે અથવા ટેક્સટાઇલની અંદર કાપડ લઈને વેચવું હોય કોકને, તો એને થોડી ખબર કોણ વેચતું હશે. આપણે પહેલી વાર ધંધો કરવા ગયા, આ બી શીખવાડશું. ફરીથી મેં પહેલા જ કીધું, તમારો સાથ સહકાર હશે તો દર વર્ષે આ પ્રયત્ન કરવી છે, પણ છેલ્લા 1.5 વર્ષથી સાથ સહકાર મળે એવા સ્ટુડન્ટ મળતા નથી. એટલા માટે, કારણ કે સર તમે તમારું કામ કરો, જલ્દી પૂરું કરો, અમારે બીજું હાથે શીખી લેવું. બાકી જેવી ફાઉન્ડેશનની એક્ઝામ પૂરી થાય, 1.5-2 મહિનાનો ટાઈમ મળે અમને. રિઝલ્ટ આવવાનો 1.5-2 મહિનાનો ટાઈમ લાગે. એ 1.5-2 મહિના સમય પ્રમાણે 2-3 દિવસની જ રજા આપવી ખાલી. ફાઉન્ડેશન એક્ઝામ પૂરી થાય પછી 3 દિવસ પાછા બોલાય, ભલે ફેલ થવાના, ભલે પાસ થવાના, બધા સ્ટુડન્ટને ફરજિયાત બોલાય. પછી આવે ન આવે 2 નંબરની વાત છે. બોલાવી 4 કલાકના ક્લાસ હોય, 3 થી 4 કલાક. એમાં 2 થી 2.5 કલાક, મેક્સિમમ 3 કલાક, 2 થી 3 કલાક ભણાવે બુક્સમાં, અને 1 કલાક આપણે નેટ એક્ટિવિટી કરવાની. કઈ બહુ ઊંઘ આવે છે ભાઈ, વહેલા સુઈ જવાનું, સાંજે આંખો લાલ થઈ ગઈ છે, પાણી નાખી દેજો, હમણાં બ્રેક પડે એટલે પહેલું કામ કરી દઈશું. હું ભૂલી જાઉં પછી ક્યાં હાલ થાય. ક્યાં ભૂલે થાય. હા, ફાઉન્ડેશન પૂરું થાય પછી 2-3 કલાક માટે બોલાવી અહીંયા, અને 1 કલાક ગ્રુપ પાડવી. બધાને પૂછ્યું, ભાઈ તમારે કેવો બિઝનેસ ભવિષ્યમાં કરવાની ઈચ્છા છે અથવા જાણવાની ઈચ્છા છે, તો આ ગ્રુપ પાડવી. ગ્રુપ પાડ્યા પછી ગ્રુપને મોકલી ધંધા માર્કેટમાં દોડાવી કે જાઓ આ ધંધો કરવો છે, તો એની શરૂઆત ક્યાંથી થાય? ધંધાની શરૂઆત કરશો ક્યાંથી? ઘણા કે પૈસા. પેલા તો ધંધાની શરૂઆત કરવા માટે શું લાવવું પડે મગજમાં? મગજમાં કીધું, મગજમાં પૈસા આવે? મગજમાં પેલા પ્લાન લાવવો પડે. પ્લાન આવશે, એમાં કઈ પ્રોસેસ થાય આખી, આ બધું પ્રેક્ટિકલ ભણાય. પણ દોડવું પડે ગમે નહીં. તો પછી ગમે કોઈ વાંધો નહીં, એના પૈસા આપતા નથી. આને પ્રોજેક્ટ ફાઇનાન્સ કે ક્યારેક ગૂગલમાં સર્ચ કરજો, પ્રોજેક્ટ ફાઇનાન્સ બનાવવાના કેટલા રૂપિયા લે, ક્યારેક ગૂગલમાં સર્ચ કરજો એકવાર, બરાબર? તો એ વસ્તુ તમને પ્રેક્ટિકલ શીખવાડવાની છે. પણ કીધું એ પ્રમાણે તમારો સહકાર હોય તો અમને તો આવડતું હોય. અમે આ ચાલુ કરીને પેલા એ કરતા, અમે તો
બરાબર. ચલો તો આપણે સમજવી આ બાજુ. તો ડિવિડન્ડ કેના ઉપર મળે? પહેલા શેર મળે ખરે પહેલા ખરીદવી ત્યારે. જે લોકોનો મેન ધંધો છે બ્રોકર હાઉસ, મ્યુચ્યુઅલ ફંડ, એવું સાંભળ્યું છે? તો એ લોકોનું મેન કામ શું છે? લોકો પાસેથી પૈસા લે. હા ભાઈ 5 મિનિટની વાર છે, જાજો ટાઈમ નહીં લઉં તારો. 5 જ મિનિટ ખાલી. 25 કેટલી થઈ? 22, 23, 24, 25 થઈ ગઈ, 23 થઈ ગઈ, 4-5 મિનિટ વધારે નહીં, બસ ખાલી બોલી દો એટલું. શેર ખરીદવી ત્યારે મળે. ખરીદવી ક્યારે? પહેલા તો આપણી પાસે પૈસા હશે તો પૈસા આવશે ક્યાંથી? મ્યુચ્યુઅલ ફંડમાંથી. પબ્લિક પાસેથી પૈસા લે અને પૈસાનું શું કરે? શેર બજારમાં રોકે, શેર ખરીદે. શેર ઉપર શું મળશે? ડિવિડન્ડ. તો મ્યુચ્યુઅલ ફંડનું મેઇન કામ શું છે? લોકો પાસેથી પૈસા લેવા, એ પૈસાના શેર ખરીદવા, અને ભાવ વધશે તો શેર વેચશે, ડિવિડન્ડ મળશે, અને પૈસા પછી પાછા કોને આપશે? જેની પાસે લીધા છે. તો મ્યુચ્યુઅલ ફંડનું મેઇન આવક આ હોય, ડિવિડન્ડ. કમિશન એ લઈ. મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકો ને તો કમિશન એ કાપે એ લોકો. તો એનું મેઇન કામ છે આ બધું. તો એની મેઇન આવક છે. ડિસ્કાઉન્ટ રિસીવ એક ચેપ્ટર શીખશો, થોડું આવ્યું હતું પણ પાછું યાદ કરો. ચેપ્ટર નંબર 6, બિલ્સ ઓફ એક્સચેન્જ. યાદ કરો તો બિલ હું કામ બનાવતો હતો? વેચનાર શા માટે બનાવતો હતો? 2 કારણ આપ્યા. એક તો સોનો ભરોસો કે નહીં કે કયું હતું એને? એટલે સામેવાળા ઉપર આપણને ટ્રસ્ટ હોય, 2 મહિના પછી પૈસા આપશે જ નહીં. અથવા આપણે કીધું ટ્રસ્ટ તો ભરીને છે પણ હું નથી, પૈસા નથી. અચાનક ઇમરજન્સીમાં પૈસાની જરૂર પડી તો બિલ બને. એમાં પૈસા ક્યાં થયા? તો એ આખી સ્ટોરી બોલી દો થોડીક એવી ખાલી. ઈ જે બિલ મળ્યું ને પછી ઈ બિલ્સ લઈને આપણે બેંકમાં જાય. ક્યાં જવી? બેંકને ઈ બિલ વેચી નાખી. આ બેંકને બિલ વેચવું એને ઇંગ્લિશમાં કહેવાય ડિસ્કાઉન્ટ કર્યું. શું કર્યું કહેવાય? ડિસ્કાઉન્ટ. તો બેંક જોશે કેટલાનું બિલ છે? 5 લાખ. તો બેંક આમાંથી આપણને 4,95,000 રોકડા આપી દે. કેટલા આપી દે? બિલ આપણી પાસેથી લઈ લે અને બદલામાં બેંક આપણને કેટલા આપે? 4,95,000. કેટલા ઓછા આપ્યા? 5 લાખનું બિલ હતું અને 4,95,000 જ આપ્યા. આ 5,000 જે ઓછા આપ્યા એ કાપી લીધા બેંકે. એને શું કર્યું કહેવાય? ડિસ્કાઉન્ટ. બેંકને મળશે. કેમ મળશે એ જોઈ લે પાછું. હવે બિલમાં જે તારીખ લખીએ છીએ 2 મહિના 3 મહિના, એ પૂરો સમય થાય, એને મેચ્યોરિટી ડેટ બોલશું. હવે એ તારીખે બેંક પછી શું કરશે? આ બિલને લઈને જાય. કોની પાસે જાય? જેને વેચ્યું તો એની પાસે નહીં. જેને ઓલું એક્સેપ્ટ કર્યું તો હું પૈસા આપી દે, બિલ્સ પેએબલ, જેને એની પાસે જાય બેંક. ક્રેડિટર ટૂંકમાં. બેંક એને બિલ આપશે, ક્રેડિટર એ બિલ લઈ લેશે અને બદલામાં પૈસા આપશે. બિલમાં કેટલા રૂપિયા લખ્યા હતા? તો બેંકને મળશે 5 લાખ. બેંકે આપણને કેટલા આપ્યા? 4,95,000. કેટલા ઓછા આપ્યા? 5,000 રૂપિયાને મળ્યા. આ જે મળ્યા ને એને ડિસ્કાઉન્ટ રિસીવ કહેવાય. તો બેંકનું મેન કામ આ બી છે. ઘણા બધા બેંકના મેન કામ છે. જોશું આપણે. રોયલ્ટી મળે તો ઘણા લોકો શું કરે? પોતાની જે મિલકત હોય, અમુક સ્પેશિયલ પ્રકારની મિલકત, એ બીજાને વાપરવા આપે. મફતમાં આપશે નહીં, બદલામાં જે માંગશે, મળશે, એને શું બોલાય? રોયલ્ટી. ચલો નેક્સ્ટ. સબસ્ક્રિપ્શન. ગુજરાતીમાં કહું તો લવાજમ. તો મેમ્બર બનાવી આપણે, અને મેમ્બર બને, મફતમાં નહીં બનવા દેવી મેમ્બર, બદલામાં હું માંગશું એમાંથી? લવાજમ. શીખશું એનપીઓ નામનું ચેપ્ટર. કેવો પીઓ? એનપીઓ નામનું ચેપ્ટર. પ્રોફિટ ફ્રોમ મશીન સોલ્ડ. મશીન વેચવી, એમાં શું મળે? કેશ મળે. નફો કોને કહેવાય? પહેલા નફો આપણી જે કોસ્ટ હોય, પડતર હોય, એના કરતા વધારે આવે કે ઓછા આવે? સમજો, ધ્યાનથી જોજો, બોલો શબ્દમાં. 4 લાખની મિલકત હતી. કેટલાની? મેં 4 લાખને 10,000 વેચી. જોજો ડિફરન્ટ રાખજો, નકર અટવાઈ જાવ એક્ઝામમાં. હતી કેટલાની? વેચી કેટલામાં? આ 4 ને 10 ને શું કહેવાય? આ બાજુ લાસ્ટમાં શું કહેવાય? એને
પાંચમાંથી એક ખબર છે ક્વેશ્ચન હું હાલે? પાંચમાંથી એક નો ખબર, 100% ગેરંટી. આને કહેવાય ગજની સિસ્ટમ. ગજની સિસ્ટમમાં ખબર પડે? 5 મિનિટ પછી ભૂલી જાય. પહેલા જ કહું છું ફરીથી, આવડે ન આવડે 2 નંબરની વાત છે. ફિઝિકલ બોડી બી અહીંયા રાખજો અને મગજને ફિઝિકલી અહીંયા રાખજો. ન ખબર પડે કે કાને શબ્દ પડવા દેજો. આજે શબ્દ કાને પડ્યા ને તો ક્યારેક એક્ઝામમાં આન્સર આપશે. નો આવડતું ને તો આપશે ઓટોમેટિક. ઘણી વાર હિસ્ટ્રીમાં એવું થાય. અને કઈ રીતે વર્ક કરશે એ બી આગળ શીખવાડીશ કે ભલે ન ખબર પડે પણ મને સાંભળ્યા કરશો. પણ સર અવાજ જ એટલો ઘોઘરો ને ઊંઘ હાલડા ગાતા હોય એવું લાગે તો શું થાય મારે પછી? ચલો આ બાજુ 4 લાખની પ્રોપર્ટી કેટલામાં વેચી? 4 લાખ. આ 4 લાખ ને 10,000 ને શું કહેવાય? આપણે એક્ટિવિટી આને પ્રમાણે હાલવું છે. રેવન્યુ કેપિટલ પ્રમાણે. રેવન્યુ રિસીપ્ટ કે કેપિટલ રિસીપ્ટ? ફરીથી, રેવન્યુ રિસીપ્ટ કે કેપિટલ રિસીપ્ટ? કેપિટલ રિસીપ્ટ. હજી શબ્દ ફરક સમજ્યા નથી એટલે તો વારે વારે ટોકો અહીંયા જોવે. શબ્દનો ખેલ છે બધો. આ તમે જે પૈસા આપ્યા ને મને સાંભળવાના પૈસા આપ્યા છે. આ તો બધું લખ્યું જ છે બુકમાં એટલે સાંભળો મને ફરીથી. 4 લાખની વસ્તુ વેચી કેટલામાં? હવે શબ્દ સાંભળો પાછા હું કહું. આ 4 લાખ ને 10,000 ને કઈ કહેવાય? 10,000 નથી બોલ્યો. 4 લાખ ને 10,000 વસ્તુ પેલા વેચી ને. કઈ વસ્તુ વેચી? મશીન, મિલકત, મશીન. મશીન ખરીદવું કઈ એક્ટિવિટી? રેવન્યુ કે કેપિટલ? અને કેપિટલ વસ્તુ વેચો તો પૈસા કેવા કે કેપિટલ. 4 લાખ ને 10,000 ને કેપિટલ રિસીપ્ટ બોલશું. શું બોલશું? પણ હું બોલું સાંભળો પાછું. 4 લાખ ની બદલે આવ્યા કેટલા? 4 વધારે કેટલા આવ્યા? 4 ની ઉપર. આ 10,000 ને કહેવાય રેવન્યુ પ્રોફિટ. મિલકત વેચવાનો નફો કે તો રેવન્યુ. મિલકત વેચવાથી પૈસા આવે તો કેપિટલ. હવે એવું કેમ એ આવતીકાલે ડિસ્કશન કરશું. થેન્ક યુ વેરી મચ.